ચાલો તો આજનો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. આજે આપણે જોવાના છે શુદ્ધ અર્ધવાહકો વિશે. બરાબર, શુદ્ધ અર્ધવાહકો શું, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ભાઈ શુદ્ધ અર્ધવાહકો એટલે શું? તો કે ભાઈ જે જર્મેનિયમ છે અને સિલિકોન છે, બરાબર છે, એના સ્ફટિકની ચર્ચા કરવામાં આવે તો એનો સ્ફટિક તમને આ ટાઈપનો જોવા મળશે. આ ટાઈપની જાળી જેવી રચના એની અંદર આપણને આવેલી જોવા મળશે. કોની અંદર? સિલિકોન અને જર્મેનિયમની અંદર. દેખાય છે કે નહીં દેખાતું? દેખાય છે. સિલિકોન જર્મેનિયમ જે છે તે આ ટાઈપનું આપણને જોવા મળે, જેનું સ્ફટિક બંધારણ આપણને આકૃતિમાં બતાવ્યું છે. આવા બંધારણને ડાયમંડ પ્રકારના બંધારણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયમંડ પ્રકારના બંધારણ. ખ્યાલ આવશે? એને આપણે ડાયમંડ પ્રકારના બંધારણ કહીએ છીએ. દરેક પરમાણુઓ 4 નજીકતમ પરમાણુઓ સાથે ઘેરાયેલા હોય છે. કેમ 4 સાથે જ ઘેરાયેલા હશે? તો એનું કારણ તમને બધાને આઈડિયા હશે જ કે ભાઈ આપણો જે સિલિકોન છે, બરાબર છે, સિલિકોન, અને બીજું છે આપણું જર્મેનિયમ. તો આ બંનેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 છે. માની લો કે અહીંયા આગળ સિલિકોન છે, તો આ સિલિકોન પરમાણુ જે છે તેની પાસે કેટલા કેટલા ઇલેક્ટ્રોન્સ રહેલા હશે? કે 4 ઇલેક્ટ્રોન્સ રહેલા હશે. કેટલા રહેલા હશે? 4 ઇલેક્ટ્રોન્સ રહેલા હશે. એવી જ રીતના અહીંયા આગળ આપણે ચકાસણી કરીએ તો કે એની આજુબાજુમાં પણ કોણ હશે? સિલિકોન હશે. અહીંયા પણ કોણ રહેલું હશે? સિલિકોન હશે. અહીંયા પણ કોણ રહેલું હશે? સિલિકોન રહેશે. અહીંયા પણ કોણ હશે? સિલિકોન હશે. એટલે આવી રીતના બધા જ તે કોની સાથે? તો કે એક સિલિકોન પરમાણુ એની આજુબાજુના 4 સિલિકોન સાથે શું થયેલો હશે? જોડાયેલો હશે. એનું પાછળનું રીઝન મેં તમને કીધું કે એમની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? ટોટલ 4 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલા માટે સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે ત્યાં આગળ એમની વચ્ચે ભાગીદારી થશે. એક એક ઇલેક્ટ્રોન સાથે શું થશે? ભાગીદારી થશે. અને પરિણામ સ્વરૂપે શું થશે ત્યાં આગળ? તો કે આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે તે નજીકના પરમાણુ સાથે ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે. અને આવા જેટલા પણ દરેક પાડોશી પરમાણુઓ છે તે એક ઇલેક્ટ્રોનનો ફાળો મેળવશે. અને આ ભાગીદારી પહેલા ઇલેક્ટ્રોન જોડકા કોવેલેન્ટ બંધ, એટલે કે ફક્ત વેલેન્સ બોન્ડ બનાવે છે એમ કહેવાય. ફક્ત એની પાસે કયો બોન્ડ બનશે? વેલેન્સ બોન્ડ બનશે. કયો બોન્ડ બનશે? વેલેન્સ બોન્ડ. કારણ કે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા જે આખો બંધ બનેલો છે. કારણ કે આપણને ખબર છે સિલિકોન છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા આવે છે? ઇલેક્ટ્રોન 4 આવે છે. અને એ 4 ઇલેક્ટ્રોન જે છે તે કોઈ પણ દિવસ ગુમાવી શકતો નથી કે મેળવી શકતો નથી. એટલે એટ ધી એન્ડ એને શું કરવી પડશે? બાજુવાળા સાથે ભાગીદારી કરવી પડશે. આપણને બધાને જ ખબર છે કાર્બન છે બાહ્યતમ કક્ષામાં 4 ધરાવે તો એ શું કરશે? હંમેશા ભાગીદારી કરશે. ભાગીદારી દ્વારા શું કરશે? એ પોતે ભાગીદારી દ્વારા એ શું કરશે? પોતે બંધ બનાવશે. શું બનાવશે? બંધ બનાવશે. ક્લિયર છે? એટલે ભાગીદારી ખૂબ જરૂરી છે. તો આમ ભાગીદારી પામેલા આ જે બે ઇલેક્ટ્રોન છે તેમની સાથે સંકળાયેલા પરમાણુઓ વચ્ચે આગળ અને પાછળ ગતિ કરતા રહે છે. અને તેઓ એકબીજાને મજબૂત રીતે બાંધી રાખે છે. અને દ્વિપરિમાણીય રેખાકૃતિ અહીંયા દર્શાવી છે કે અહીંયા કોવેલેન્ટ બંધ છે તેની એક આદર્શ પરિસ્થિતિ જેમાં એક પણ બંધ તૂટેલા નથી. આવી પરિસ્થિતિ ફક્ત નીચા તાપમાન હોય ત્યારે જ શક્ય બને છે. કારણ કે નીચું તાપમાન હશે એટલે શું થવાનું ત્યાં આગળ? તો કે જે પણ ઇલેક્ટ્રોન્સ છે તેની જે વાઇબ્રેશન એનર્જી છે, કારણ કે જ્યારે પણ તમે શું કરો છો? કોઈ પણ વસ્તુનું તાપમાન વધારો છો તે દરમિયાન શું થશે? ત્યાં આગળ વાઇબ્રેશનલ એનર્જી એની અંદર ક્રિએટ થશે. એટલા માટે તમે જોયું હોય તો જ્યારે આપણે ગરમ કરીએ ને તો પાણી શું થાય? એમ થથડતું હોય ને તેવું લાગે, એમ હલિયા કરતું હોય તેવું લાગે પાત્ર. ખ્યાલ આવે છે? કારણ કે એના જે ઇલેક્ટ્રોન છે તે જ્યારે પોતે તાપમાન દ્વારા ઉષ્મા મેળવશે તો એ ઉષ્માને કારણે શું થશે? ત્યાં આગળ ઉષ્માને કારણે તો કે ધીરે ધીરે એ હલવા લાગશે. શું થવા લાગશે? હલવા લાગશે. પાત્ર આખું શું થવા લાગે છે? હલવા લાગે છે. ખબર પડે છે ને? એ પાત્ર જ્યારે હલવા લાગશે એના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે પાત્ર જ્યારે હલવા લાગશે એના પરિણામ સ્વરૂપે ત્યાં આગળ એ જે બંધ છે તે તૂટેલા જોવા મળશે. અને આવી પરિસ્થિતિ નીચા તાપમાનોએ જ શક્ય બને છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ ઇલેક્ટ્રોનને વધુ ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે અને કેટલાક ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે. અને પરિણામ સ્વરૂપે ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણમાં પરમાણુનું આયનીકરણ કરે છે. ક્લિયર છે? જે પણ આપણું આ સ્ફટિક બંધારણ છે તેમાં પરમાણુનું શું થઈ જશે? આયનીકરણ થશે. અને બંધમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. બંધ જે હશે આખો એ બંધની અંદર શું ઉત્પન્ન કરે છે? ખાલી જગ્યાઓ ઉત્પન્ન કરે છે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે? આખા બંધની અંદર ત્યાં આગળ ખાલી જગ્યાઓ ઉત્પન્ન થશે. અને પરિણામ સ્વરૂપે જ્યારે બંધ છે તે આયનીકરણ પામે, બંધની અંદર ખાલી જગ્યા ઉત્પન્ન થાય અને એને બાજુમાં જગ્યામાંથી મુક્ત થતો જે ઇલેક્ટ્રોન છે જે ખાલી જગ્યા છોડીને એના અસરકારક વિદ્યુતભાર પ્લસ ક્યુ કહેવામાં આવે. અને આવો જે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી જે ખાલી જગ્યા છે તેને આપણે શું કહીશું? હોલ કહીશું. એટલે શું થાય છે એક્ઝેક્ટલી? કે જ્યારે પણ તમે તાપમાન વધારો છો ત્યારે આ જે સિલિકોન પરમાણુઓ છે એમની વચ્ચે બનેલો જે આ બોન્ડ છે, સેમ વે આ સિલિકોન વચ્ચે પણ એક શું બનેલો છે?
બોન્ડ બનેલો છે, આ પણ સિલિકોન છે તેના વચ્ચે એક બોન્ડ બનેલો છે, આ પણ સિલિકોન વચ્ચે બનેલો છે, એક બોન્ડ બનેલો છે, બરાબર છે. તો આવી રીતના દરેક વચ્ચે શું જોવા મળશે આપણને? બોન્ડ બનેલા જોવા મળશે. દરેક વચ્ચે શું જોવા મળશે? બોન્ડ બનેલા જોવા મળશે. જ્યારે આ બોન્ડ શું થઈ જશે? બ્રેક થશે. જ્યારે આ બોન્ડ શું થઈ જશે? બ્રેક થશે. તો બ્રેક થવાને કારણે શું થશે ત્યાં આગળ? તો કે આ ઇલેક્ટ્રોન જે છે તે પોતાની જગ્યાઓ છોડીને કોઈક બીજી જગ્યાએ જાય. તો જ્યારે એ પોતાની જગ્યા છોડશે તો ત્યાં આગળ શું સર્જાશે? ખાલી જગ્યા સર્જાશે. અને એ ખાલી જગ્યા શેના તરીકે વર્તે? કોઈક પ્લસ ક્યુ ચાર્જ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? કોઈ પ્લસ ચાર્જ તરીકે. એટલે એ શું કરશે કે બીજા જે અન્ય ઇલેક્ટ્રોન છે તેને પોતાના તરફ શું કરશે? આકર્ષશે. એટલે પરિણામ સ્વરૂપે શું થશે? તો કે આ જે ખાલી જગ્યા બની તેને આપણે શું કહીએ છીએ ભાઈ? હોલ કહીએ છીએ. શું કહીએ છીએ? હોલ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એને આપણે હોલ તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે તે આપણા શું છે? ઇલેક્ટ્રોન છે. જે જગ્યાએથી ઇલેક્ટ્રોન આવ્યો તે જગ્યા પર હોલ સર્જાશે. જે જગ્યાએ ઇલેક્ટ્રોન શું થયેલો હશે? આવેલો હશે ત્યાં આગળ શું સર્જાશે? હોલ સર્જાશે. સમજ પડે છે ને? અને જે જગ્યા પર ઇલેક્ટ્રોન બેસી જશે, બરાબર છે, ત્યાં આગળ ફરી પાછો ઇલેક્ટ્રોન પોતાનું મૂળ સ્થાન જાળવી લેશે. એટલે હોલ છે તે કોને આકર્ષશે પોતાના તરફ? ઇલેક્ટ્રોન. સમજ પડશે? એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાનું કાર્ય કોનું છે? હોલનું છે. એટલે હોલ એટલે શું? એક જાતની ખાલી જગ્યા, બરાબર છે. અને એનો ચાર્જ કેવો બને છે? પોઝિટિવ, બરાબર છે. કારણ કે એક જાતના પોઝિટિવ તરીકે વર્તે છે. એટલે હોલને આપણે હંમેશા કેવા લેશું? પોઝિટિવ. ને હોલની જે ગતિ હશે ને તે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હશે. કેવી દિશામાં હશે? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. કઈ રીતે? સમજો. માની લો કે અહીંયા આગળ હોલ છે, આ બધા છે હોલ. હવે એની અંદરથી શું કરવામાં આવે અહીંયા આગળ? તો કે આ એક ઇલેક્ટ્રોન છે, આ શું છે? આ બધા ઇલેક્ટ્રોન છે. દેખાય છે કે નહીં દેખાતું? દેખાય? આ બધા ઇલેક્ટ્રોન છે. જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે એ દરમિયાન શું થશે? તો કે ઇલેક્ટ્રોન તો આની અંદર બેસી જશે, તો અહીંયા શું ક્રિએટ થઈ જશે? પાછો હોલ ક્રિએટ થશે. તો ઇલેક્ટ્રોનની ગતિ કઈ તરફ છે? જમણી બાજુથી ડાબી બાજુ તરફ. તો હોલની ગતિ કઈ થઈ? ડાબીથી જમણી તરફ થઈ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને હોલની ગતિ જે છે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળશે. કેવી દિશામાં જોવા મળશે? પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર આપણને જોવા મળશે. ખબર પડી કે નહીં પડી? પડી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઇલેક્ટ્રોન અને હોલની ગતિ પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર જોવા મળે છે. અને જે શુદ્ધ અર્ધવાહક હશે, શુદ્ધ અર્ધવાહક, તેમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઉત્પન્ન થતા હોલની સંખ્યા કેવી હશે? એક સરખી હશે. શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહક એટલે કોણ? કે જેમાં માત્ર ને માત્ર કોણ રહેલો હોય? સિલિકોન હોય તો સિલિકોન જ હોય, જર્મેનિયમ હોય તો ફક્ત જર્મેનિયમ રહેલો હોય. તો એની અંદર શું થશે? હંમેશા શું થશે એની અંદર? હંમેશા તો કે સિલિકોન વાળો જે હશે અથવા જર્મેનિયમ વાળો હશે તેની અંદર હંમેશા એક અને માત્ર એક જ વસ્તુ જોવા મળશે. તે કઈ? હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેશે? સરખી રહેશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ છીએ, કોઈ પણ ઇન્સ્ટ્રિન્ટિક અર્ધવાહક છે તેમાં આયનની સંખ્યા છે તે કોના પર આધાર રાખે છે? તો કે ભાઈ હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખશે. જે પણ આયન બનશે તે ખ્યાલ આવશે. અને એ ઇન્સ્ટ્રિન્ટિક છે, બરાબર. સોરી, ઊંધું લખાઈ ગયું. ઇન્સ્ટ્રિન્ટિક અર્ધવાહકમાં હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે. એટલે કે Ne ઇઝ ઇક્વલ ટુ શું હશે? NH હશે. સમજ પડશે? અને એના પરિણામ સ્વરૂપે જે આયનો છે તે આયનોની કુલ સંખ્યા કોના બરાબર થશે? આયનોની કુલ સંખ્યા કોના બરાબર થશે? તો કે ભાઈ એની કુલ સંખ્યા જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાના ગુણાકાર બરાબર. કોના બરાબર હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાના ગુણાકાર બરાબર. ખ્યાલ આવશે? તો આના પરિણામ સ્વરૂપે આપણે કુલ આયનોની સંખ્યા લખવી તો શું લખાશે? Ni સ્ક્વેર લખાશે. તો Ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું બનશે? Ne ઇન્ટુ NH બનશે. બનશે Ne ઇન્ટુ NH. ખ્યાલ આવશે? એટલે Ni સ્ક્વેર બરાબર આપણું સૂત્ર શું બની ગયું? Ne ઇન્ટુ NH. કોના માટે છે? ફક્ત આ શુદ્ધ અર્ધવાહક માટે. તેના માટે છે? શુદ્ધ અર્ધવાહક માટે. સમજ પડશે? એટલે ઇન્સ્ટ્રિન્ટિક અર્ધવાહકમાં Ni સ્ક્વેર બરાબર Ne ઇન્ટુ NH. આ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવું. ક્લિયર? એટલે શુદ્ધ અર્ધવાહકમાં જે પણ ગતિ થવાની છે તે કોને કારણે થવાની છે? શુદ્ધ અર્ધવાહકમાં જે પણ ગતિ થવાની છે તે કોને કારણે થવાની છે? ઇલેક્ટ્રોન અને હોલને કારણે. બરાબર છે? કોને કારણે થશે? ફક્ત ઇલેક્ટ્રોન અને હોલ. આ બંનેને કારણે જ આ ગતિ થયેલી આપણને જોવા મળે. સમજ પડી ગઈ કે નહીં પડી? પડી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. અર્ધવાહકો એ અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે. એની અંદર શું છે? તો કે ભાઈ જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત
હોલ પણ ગતિ કરતા હોય છે. જે મેં તમને ઓલરેડી કીધું, ઇલેક્ટ્રોન તો ગતિ કરે જ છે, તેની સાથે શું ગતિ કરતા જશે? હોલ જે છે તે પણ પોતે ગતિ કરે છે. હોલ ગતિ કઈ રીતના કરશે? ઇલેક્ટ્રોન જે સ્થાન પર હશે ત્યાંથી એ પોતાનું સ્થાન છોડશે, એટલે ત્યાં શું ક્રિએટ થશે? ખાલી જગ્યા ક્રિએટ થશે. અને એ જ ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ. એ હોલની અંદર બીજો એક ઇલેક્ટ્રોન બેસી ગયો, તો જ્યાંથી એ ઇલેક્ટ્રોન આવ્યો હશે ત્યાં આગળ પણ શું સર્જાશે? હોલ સર્જાશે. એટલે પરિણામ સ્વરૂપે હોલ અને ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે? પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર હશે. બરાબર છે. અહીંયા જુઓ, એ જ લખેલું છે કે ભાઈ અહીંયા આગળ જુઓ, ધારો કે સ્થાન 1 છે, બરાબર છે. સ્થાન 1 પાસે એક હોલ છે, બરાબર છે. આકૃતિ બી ની અંદર દર્શાવ્યું છે અહીંયા આગળ. જુઓ, સ્થાન 1 પાસે એક શું છે? હોલ છે. હવે અહીંયા શું થવાનું છે? સ્થાન 2 પાસેથી કોઈ ઇલેક્ટ્રોન સ્થાન 1 પર આવે છે, તો શું થઈ જશે? તો કે સ્થાન 2 છે ત્યાં આગળથી ઇલેક્ટ્રોન ગયો એટલે ત્યાં ખાલી જગ્યા ક્રિએટ થઈ. એ ખાલી જગ્યાને આપણે શું કહીશું? હોલ કહીશું. અને આ જે હોલ છે, બરાબર, તે અહીંયા ક્રિએટ થયો, એટલે અહીંયાથી હોલ ક્યાં શિફ્ટ થયો? અહીંયા શિફ્ટ થયો એવું કહી શકીએ. અને ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં શિફ્ટ થયું? 2 થી તે લઈને 1 તરફ શિફ્ટ થયું એવું કહી શકીએ. નથી સમજ પડતી? પડતી છે ને? ખ્યાલ આવે છે? એટલે પરસ્પર અહીંયા બંનેની શું થતી જાય છે? ગતિ થતી હોય તેવું આપણને જોવા મળે છે. શું થતી હોય તેવું જોવા મળે છે? ગતિ થતી હોય તેવું આપણને જોવા મળે છે. આ વસ્તુ તમારે શું કરવાની છે? ધ્યાનમાં રાખવાની છે. ખબર પડશે? કઈ પડશે? પડશે. આ વસ્તુ ધ્યાનમાં રાખ. ચાલો, એટલે આ રીતના આપણો પ્રવાહ રચાશે. તો આમ પ્રવાહ રચાવા પાછળનું કારણ કોણ કોણ હતું? એક તો ઇલેક્ટ્રોન હતા અને એક કોણ હતું? હોલ. તો અહીંયા કુલ પ્રવાહ આપણે લખવો હોય તો કુલ પ્રવાહ કેટલો લખી શકીએ? બોલો. કે અહીં પ્રાપ્ત થતો કુલ પ્રવાહ જે છે, કુલ પ્રવાહ, એ કુલ પ્રવાહ કેટલો આવશે આપણો? કુલ પ્રવાહ I બરાબર, તો કે ભાઈ ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ પ્લસ હોલને કારણે પ્રવાહ. ક્લિયર છે? ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ પ્લસ હોલને કારણે પ્રવાહ. એટલે આને કારણે ટોટલ શું થઈ ગયો આપણો? ટોટલ શું થઈ ગયો? કુલ પ્રવાહ થઈ ગયો. કે ભાઈ આખો જે અર્ધવાહક છે તેની અંદર પ્રાપ્ત થતો કુલ પ્રવાહ કેટલો હશે? IE વત્તા IH હશે. IE વત્તા કેટલો હશે? IH હશે. ખબર પડશે કે નહીં પડશે? પડશે. અહીંયા આગળ આપણને I વત્તા IH જેટલો પ્રવાહ પ્રાપ્ત થયેલો જોવા મળે છે. ક્લિયર? જેને આપણે શું કહીશું? અર્ધવાહકની અંદરનો કુલ પ્રવાહ. જે કોને કોને કારણે હશે? ઇલેક્ટ્રોનને કારણે અને હોલને કારણે. સમજાયું કે નહીં સમજાયું? સમજાયું? અહીંયા ટોટલ તમારે 2 પ્રવાહને ધ્યાનમાં રાખવા પડશે. ઈઝી છે? તો આમ કુલ પ્રવાહ ક્લિયર થઈ ગયું. તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ હોલ છે તે ઋણ સ્થિતિમાન તરફ ગતિ કરે છે, જેના પરિણામ સ્વરૂપે હોલનો પ્રવાહ IH મળે છે. અને કુલ પ્રવાહ જે છે તે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને હોલના પ્રવાહના સરવાળા જેટલું જોવા મળશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું? આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય? બોલો. પ્લસ થી માઇનસ તરફ હોય. એટલે હોલ કોના તરફ જશે? પ્લસ તરફ જશે કે માઇનસ તરફ જશે? માઇનસ તરફ. કેમ? હોલ પોતે કેવો છે? પોઝિટિવ છે. હું પ્લસ. ચાલો, ક્લિયર? અહીંયા આગળ સિમ્પલ સમજો, હું શું કહેવા માંગુ છું તે સમજો. કે પ્લસ છે, હોલ પોતે પ્લસ છે. પ્લસ હોય તેનું આકર્ષણ કોના પ્રત્યે હોય? માઇનસ પ્રત્યે હોય ને. સમજ પડે છે? એટલે આપણી પાસે જે આ હોલ છે તો એ કઈ તરફ જશે? નેગેટિવ પાસે જશે. ખ્યાલ આવશે? એટલે એની ગતિ કેવી છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. અને ઇલેક્ટ્રોનની ગતિ કેવી આવશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવશે. કેવી આવશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. ઇલેક્ટ્રોન પ્રવાહ ક્યારે રચાય? જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય ત્યારે કોનો પ્રવાહ રચાશે? ઇલેક્ટ્રોનનો. અને હોલનો પ્રવાહ ક્યારે રચાશે? હોલનો પ્રવાહ જ્યારે હોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું કરતું હોય? ગતિ કરતું હોય. સમજ પડશે? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. કમ્પ્લીટ? કન્ફર્મ? આ વસ્તુ યાદ રાખજો. આ રીતના આપણને આ વસ્તુઓ જે છે તે જોવા મળે છે. ક્લિયર છે? તો 0 કેલ્વિન તાપમાનની જે આકૃતિ છે, બરાબર છે, તે દરમિયાન શું હશે? તો કે જેટલા પણ ઇલેક્ટ્રોન્સ હશે તે બધા કયા બેન્ડમાં હશે? વેલેન્સ બેન્ડમાં હશે. પણ જેવું તમે તાપમાન વધારશો એટલે એ પોતે શું કરશે? ઉર્જા મેળવશે. ઉર્જા મેળવીને શું કરશે? તો કે ભાઈ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જવાનો પ્રયત્ન કરશે? કન્ડક્શન બેન્ડની અંદર જવાનો પ્રયત્ન કરશે. સમજ પડે છે ને? અને એના જ પરિણામ સ્વરૂપે આપણને શું જોવા મળે છે? તો કે એ જે અર્ધવાહક છે તે પોતે એક વાહક તરીકે વર્તે છે. ક્યાં તરીકે વર્તે છે? વાહક તરીકે. અને જે દરમિયાન
ઇલેક્ટ્રોન પોતાની જગ્યા છોડે છે તેના પરિણામ સ્વરૂપે અહીંયા શું પ્રાપ્ત થાય છે આપણને? હોલ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે. ક્લિયર થયું? એટલે હોલ આખું નિર્માણ કઈ રીતના પામે છે તે ક્લિયર થઈ ગયું બધાને? હોલ કઈ રીતના ઉત્પન્ન થયો? બરાબર છે. ઇલેક્ટ્રોને પોતાનું સ્થાન છોડ્યું એટલે તરત જ તે ત્યાં આગળ શું બની જશે? હોલ ક્રિએટ થઈ જશે. શું ક્રિએટ થઈ જશે? હોલ ક્રિએટ. પરંતુ અહીંયા આગળ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે તે કે શુદ્ધ અર્ધવાહકની અંદર આપણને જોઈતા હોય તેટલા પ્રમાણની અંદર આપણે પ્રવાહ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે બંનેની સંખ્યા કેવી છે? સરખી છે. તો માની લો કે એવી કોઈ કન્ડિશન બને કે જેટલા હોલ છે અને ઇલેક્ટ્રોન છે તે બંને એકબીજામાં મર્જ થઈ ગયા, તો પછી પ્રવાહ વહેશે? સમજ પડે છે ને હું શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે? આપણી પાસે જેટલા ઇલેક્ટ્રોન છે તેટલા જ હોલ છે. શુદ્ધ અર્ધવાહકની અંદર આપણને એવું જોવા મળે છે. પણ જેટલા પણ હોલ છે તે બધાની અંદર જ તે ઇલેક્ટ્રોન બેસી ગયા, બંને એકબીજા સાથે મર્જ થઈ ગયા, તો પછી ક્રમશઃ પ્રવાહ વહેશે ખરો? નહીં વહેશે. એટલા માટે ત્યાં આગળ પ્રવાહને વહેવડાવતો કન્ટિન્યુઅસ રાખવા માટે ત્યાં આગળ શું કરવામાં આવ્યું? તો કે ભાઈ અશુદ્ધિ ઉમેરવામાં આવી. શું ઉમેરવામાં આવી? અશુદ્ધિ. ખ્યાલ આવશે? શું ઉમેરવામાં આવી છે ત્યાં આગળ? અશુદ્ધિ. અને એ અશુદ્ધિ એટલે શું? એ અશુદ્ધિ એટલે શું? તો કે ત્યાં આગળ અશુદ્ધિ ઘણા બધા ટાઈપ્સની ઉમેરવામાં આવે કે તમારે જે અર્ધવાહક છે તેમાં હોલની સંખ્યા વધારે જોઈએ છે કે પછી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે જોઈએ છે? એના પરિણામ સ્વરૂપે ત્યાં આગળ શું કરવામાં આવે છે? અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. અને એ અશુદ્ધિઓ કેવી હશે? એકદમ લાઇટ, પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન હશે ત્યારે પેલો ખાલી અશુદ્ધિ પરમાણુ કેટલો હશે? માત્ર એક જ હશે. ખ્યાલ આવે છે? પેલું કઈ ને પેલું કેરી હોય બધી, એમાંથી એકાદ કેરી હોય બગડેલી હોય તો શું કરે? બધીને જ બગાડે. ખ્યાલ આવે છે? સમજ પડે છે ને? એટલે અહીંયા આગળ પણ એવું જ છે કે ભાઈ માત્ર તમે એક અશુદ્ધ પરમાણુ તમે એડ કરી દેશો એટલે તરત જ તે એ અર્ધવાહક શેમાં કન્વર્ટ થઈ જશે? વાહકમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? વાહકમાં. સમજ પડે છે કે નથી પડતી? પડે છે? એટલે અર્ધવાહકનું કન્વર્ઝન શેમાં થઈ જશે? વાહકની અંદર થયેલું આપણને જોવા મળશે. શેમાં જોવા મળશે? વાહકની અંદર. ક્લિયર છે? તો આવી રીતના આપણે જે પણ નાના પ્રમાણમાં 10 લાખે અમુક સંખ્યાના પરમાણુઓ ઉમેરવાની જે પ્રક્રિયા છે, બરાબર છે, કે જેના દ્વારા અર્ધવાહકની વાહકતા આપણે ઘણી બધી વધારી શકીએ છીએ. આ જે આખી પ્રક્રિયા છે એટલે કે આવા જે દ્રવ્યો છે તેને અશુદ્ધ અર્ધવાહકો કહેવાય છે, જેને કહીશું આપણે એક્સટ્રેન્સિક અર્ધવાહકો. બરાબર છે? એટલે કે એની અંદર હેતુપૂર્વક ઈચ્છિત અશુદ્ધિ ઉમેરવાની જે ઘટના છે તેને આપણે શું કહીશું? ડોપિંગ કહીશું. શું કહીશું? ડોપિંગ. તમને ખબર હોય તો ક્રિકેટની અંદર પણ ડોપ ટેસ્ટ કરવામાં આવે. જ્યારે કોઈ પણ ખેલાડી રમવા જાય ને એના પહેલા એનું ડોપ ટેસ્ટ થાય. ડોપ ટેસ્ટ એટલે શું? ડ્રગ્સ બ્લગ્સ લઈને આવ્યો નહીં ને એમ. ખ્યાલ આવે છે? તો છીકવા લાગ્યો એ જ આવલો છે. ચાલો, ક્લિયર થયું? એટલે અહીંયા આગળ કોઈ પણ પ્લેયર છે એનું ડોપિંગ થયેલું છે કે નહીં એ ચેક કરવા માટે તે શું કરશે? ડોપ થયેલું છે કે નહીં તે ચેક કરવા માટે એ શું કરશે? પોતે ડોપ થયેલું છે કે નહીં તે ચેક કરવા માટે એ પોતે શું કરશે? બોલો. તો કે એનું એક ટેસ્ટિંગ કરશે. એ ટેસ્ટિંગની અંદર ખબર પડે કે ભાઈ એ અશુદ્ધિ વાળો છે કે શુદ્ધિ વાળો છે. જો અશુદ્ધિમાં પકડાયો તો બેન થઈ જાય. ખ્યાલ આવે છે? કારણ કે એના દ્વારા શું થશે? અંદરથી પેલું સ્ટીરોઇડ કે તમને ખબર છે? સ્ટીરોઇડ જીમ વાળા બોલે ગમે તેમ પછી ડમ્બલ માર્યા જ કરે, કારણ કે એનાથી એને દુખાવો કે એવું કંઈ થાય નહીં. સ્ટેરોઇડ લે એનાથી. ખ્યાલ આવે છે? તેવી રીતના અહીંયા આગળ પણ શું થશે કે આની અંદર તમે ડોપિંગ કરી દેશો એટલે એની અંદર એક જાતની એનર્જી આવી જશે, એમ અંદરથી જાગૃત થઈ જશે એકદમ. ખ્યાલ આવે છે? અને પછી ગમે તેમ પ્રવાહ વહેવડાવશે. સમજ પડે છે? તો એમાં તમારે કેવા ટાઈપનો બનાવો છે તેના પર એનું ડોપિંગ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ બે ટાઈપનું ડોપિંગ થઈ શકે કે તમારે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે જોઈએ છે કે પછી હોલનો પ્રવાહ વધારે જોઈએ છે. સમજ પડે છે? કયા કયા પ્રવાહની વાત છે અહીંયા આગળ? ઇલેક્ટ્રોનના પ્રવાહની અને બીજા કયા પ્રવાહની વાત છે? હોલના પ્રવાહની. જો તમારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે જોઈતો હશે તો તમારે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે જોઈતો હોય તો તમારે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમારે વધારે જોઈતો હોય તો શું કરવું પડશે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં વધારે હોય તેવી અશુદ્ધિ તમારે ઉમેરવી પડશે. સમજ પડશે? અને જો હોલની સંખ્યા વધારે જોઈતી હોય તો તમારે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનની સંખ્યા જેમાં ઓછી હોય તેવી અશુદ્ધિ એમાં ઉમેરવી પડશે કે એના પરિણામ સ્વરૂપે તમને શું વધારે પ્રાપ્ત થાય? હોલ પ્રાપ્ત થાય. ખ્યાલ આવશે? એટલે અહીંયા અશુદ્ધ બનાવવા માટેની બે ટેકનિક છે. તમારે કોની સંખ્યા વધારે જોઈએ છે? હોલની સંખ્યા વધારે જોઈએ છે કે પછી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે જોઈએ છે? સમજ પડે છે? હોલની સંખ્યા વધારે જોઈએ છે કે પછી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે જોઈએ છે? તેના આધારે શું કરવામાં આવે છે?
તો કે એની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. સમજ પડે છે બધાને કે નથી પડતી? પડે છે. તો આવા જે પદાર્થો છે તેને શું કહેવામાં આવશે? તો કે ભાઈ ડોપ્ડ સેમિકન્ડક્ટર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોપ્ડ સેમિકન્ડક્ટર. અને ડોપન્ટ એટલે કે અશુદ્ધિ પરમાણુ એવો હોવો જોઈએ કે જેમાં શુદ્ધ અર્ધવાહક સ્ફટિકની રચનાને વિકૃત ના કરે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે અશુદ્ધિ પરમાણુ એવો નાખવાનો છે કે જેના દ્વારા જે શુદ્ધ પરમાણુ છે તેનું જે આખું સ્ટ્રક્ચર છે તેને વિશુદ્ધ ના કરે. સમજ પડે છે? વિશુદ્ધ ના કરે એનો અર્થ શું થયું કે આખું જો એનું સ્ટ્રક્ચર બદલાઈ જશે તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન સરળતાથી વહન ન પણ પામી શકે. એટલે અહીંયા આગળ પસંદગી કેવી કરવાની છે અશુદ્ધિની? એવી પસંદગી કરવાની છે કે જેની અંદર તમારો ડોપ પરમાણુ જે છે તે પોતે શુદ્ધ પરમાણુ છે, જે શુદ્ધ પરમાણુ હોય તેના સ્ટ્રક્ચરમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરતો હોય તેવી અશુદ્ધિ અહીંયા આગળ શું કરવી પડશે? ઉમેરવી પડશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ વાત કરીએ કે ભાઈ તે સ્ફટિકના થોડાક મૂળભૂત અર્ધવાહક પરમાણુ સ્થાન રોકે છે. આમ કરવા માટેની જરૂરી શરત એ છે કે ડોપન્ટ પરમાણુઓ અને અર્ધવાહક પરમાણુના કદ લગભગ સમાન હોવા જોઈએ. એટલે કે અહીંયા આગળ એવા પદાર્થો ઉમેરવા જોઈએ કે જેમાં સિલિકોનનું જેટલું કદ છે, કોનું કદ છે? સિલિકોનનું એટલું જ કદ આપણી અશુદ્ધિ પરમાણુનું હોય તો ને તો જ એ પરમાણુ કોઈ પણ દિવસ વિકૃત થશે નહીં. નહીં તો શું થઈ જશે? વિકૃત થઈ જશે અને એક આખી પોઝિશન શું થઈ જશે? બદલાઈ જશે. આખીની પોઝિશન થઈ જશે, બદલાઈ જશે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. તો આમ 4 સંયોજકતા ધરાવતા સિલિકોન કે જર્મેનિયમમાં ડોપિંગ કરવા માટે 2 પ્રકારના ડોપન્ટ્સનો ઉપયોગ થાય છે. બરાબર છે? 2 પ્રકારના છે. જેમાં પહેલા છે પેન્ટાવેલેન્ટ સંયોજકો, એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 5 ઇલેક્ટ્રોન આવેલા હોય. બરાબર છે? તેમને કેવા તેમને શું કહેવાશે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવાશે. એવી અશુદ્ધિ કહેવાશે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. જેમાં કોણ કોણ હોય? તો એક તો ફોસ્ફરસ છે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 5 આવે. ત્યાર પછી નેક્સ્ટ છે એન્ટીમની, કાંગ્યુ, હા હીરું. ત્યાર પછી છે આર્સેનિક અને ફોસ્ફરસ. આ તમારે યાદ રાખવાના છે. કોણ કોણ છે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. આ બધા કયા છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ધરાવતા પરમાણુઓ. કેવા પરમાણુઓ છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ધરાવતા પરમાણુઓ. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ધરાવતા પરમાણુઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ છે ટ્રાયવેલેન્ટ સંયોજકતા વાળા. ટ્રાયવેલેન્ટ એટલે કેવા? ટ્રાય એટલે 3, કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુઓને જ્યારે શું કરવામાં આવે? શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવામાં આવે. ખ્યાલ આવે છે? તો એના દ્વારા શું પ્રાપ્ત થાય છે તે આપણે જોઈએ. 4 વાળો ઉમેરી દઈએ તો ફરી પાછો કેવો બની જશે? શુદ્ધ અર્ધવાહક જ બની જશે. આપણે તો કેવો કરવાનો છે? અશુદ્ધ કરવાનો છે. અશુદ્ધ ક્યારે બનશે? 4 કરતા કાં તો વધારે નાખવું, કાં તો 4 કરતા કેવા નાખવા પડશે? ક્લિયર છે? 4 કરતા કાં તો વધારે નાખો, 4 કરતા કાં તો કેવા નાખવા પડશે? ઓછા. તો ને તો જ શું થશે? તો કે ભાઈ જે પણ અર્ધવાહક છે તે અશુદ્ધ અર્ધવાહકની અંદર શું થઈ જશે? કન્વર્ટ થઈ જશે. સમજ પડે છે? હવે તમે થોડુંક મને લોજિક વિચારીને કહો. ધારો કે મારી પાસે અહીંયા આગળ આ સિલિકોન છે, 4 સિલિકોન છે આજુબાજુ ગોઠવાયેલા. દેખાય છે? આ 4 સિલિકોન. છે. હવે આ 4 સિલિકોનની વચ્ચે ધારો કે હું 3 વાળો નાખું તો શું થશે? 3 વાળો નાખું તો ધારો કે 3 વાળો આપણી પાસે છે. કયો છે 3 વાળો? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ છે? એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ. તો અહીંયા એલ્યુમિનિયમ લઈ લો. તો એલ્યુમિનિયમ પાસે કેટલા હશે? 3 જ ઇલેક્ટ્રોન હશે. ક્લિયર છે? સિલિકોન પાસે પોતપોતાનો કેટલો રહેલો હશે? એક ઇલેક્ટ્રોન રહેલો હશે. ખ્યાલ આવે છે? પરિણામ સ્વરૂપે શું થશે? તો કે આ 2 વચ્ચે બોન્ડ બનશે. આની વચ્ચે પણ બનશે, આની વચ્ચે પણ બનશે. પણ અહીંયા આગળ જ્યારે બોન્ડ બને ને તે દરમિયાન વચ્ચે અહીંયા ખાલી સ્પેસ રચાશે. એટલે પરિણામ સ્વરૂપે અહીંયા આગળ કોણ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હશે? હોલ. કે અહીંયા આગળ હોલ જે છે તે મેઇન રહેશે. કોણ વધારે રહેશે? હોલ. ની સમજ પડી? એટલે કે અહીંયા હોલની સંખ્યા કેવી બની જશે? મહત્તમ. તો જ્યારે હોલ મહત્તમ બને છે તો હોલને આપણે કોના તરીકે લીધેલો હતો? એક પોઝિટિવ તરીકે લીધેલો હતો. એટલે અહીંયા આગળ જ્યારે તમે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરો છો
તો એના દ્વારા પ્રાપ્ત થતો જે આ અર્ધવાહક છે તેને કયો કહેવાશે? પોઝિટિવ અર્ધવાહક, જેને આપણે કહીશું પી ટાઈપ. કયો ટાઈપ કહીશું? પી ટાઈપ. કયો કહીશું? પી ટાઈપ. એટલે પી ટાઈપ કઈ રીતના બને તે ખ્યાલ આવ્યો? પી ટાઈપ અર્ધવાહક કઈ રીતના બનશે તે ખ્યાલ આવ્યો? શું કરવાનું છે? ફક્ત તમારે જે પણ તમારો શુદ્ધ અર્ધવાહક છે એ શુદ્ધ અર્ધવાહકમાં કોનું ડોપિંગ કરવાનું? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનું શું કરી દેવાનું છે? ડોપિંગ કરવાનું છે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરશો, પરિણામ સ્વરૂપે શું થશે? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરશો, પરિણામ સ્વરૂપે શું જોવા મળશે આપણને? તો કે ભાઈ જે પણ આપણા આ સિલિકોન છે અને એલ્યુમિનિયમ છે તેમની વચ્ચે જે ઇલેક્ટ્રોન છે તેમનું શું થશે? બંધ બની જશે. એ બંધ બન્યા પછી અહીંયા આગળ બાકી કોણ રહી જશે? તો કે ફક્ત એક જ ઇલેક્ટ્રોન અહીંયા આગળ રહી જશે અને એક કોણ રહી જશે? હોલ રહી જશે. આ હોલ, આ ઇલેક્ટ્રોન જે છે તે કાં તો આ હોલમાં પુરાઈ જાય તો ફરી પાછો હોલ તો અહીંયા જ જનરેટ થવાનો છે. સમજ પડે છે? ઘણાને વિચાર આવશે કે હું સર આ હોલ છે ને આ ઇલેક્ટ્રોન છે તો એકબીજા સાથે પતી ગયું, તો અહીંયા તો રહે ને પાછો હોલ. ઇલેક્ટ્રોન પોતાના સ્થાનથી ખસી ગયો તો ત્યાં પણ હોલ બની જશે ને. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કોની સંખ્યા વધારે જોવા મળી? હોલની સંખ્યા. કોની સાપેક્ષમાં? ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. કેમ? તો કે આ બધા ઇલેક્ટ્રોન છે તે બંધિત છે. કેવા છે? બંધિત. બંધિત એટલે એ પોતે ગતિ કરી શકતા નથી. પણ જ્યારે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન અને હોલ છે તે બંને બંધિત નથી. એ બંને કેવા છે? એકબીજા તરફ વિરુદ્ધ, એકબીજાની વિરુદ્ધ દિશામાં શું કરી શકે છે? ગતિ કરી શકે છે. પરિણામ સ્વરૂપે આ જે અર્ધવાહક છે તેમાં જે વિદ્યુત પ્રવાહ રચાવાનો તે કોને કારણે રચાવાનો? હોલને કારણે રચાવાનો. એટલે અહીંયા આગળનો જે પ્રવાહ છે તે કયો લખાશે? IH લખાશે. કયો લખાશે? IH. અને આની અંદર મહત્તમ પ્રવાહ જે રચાશે તે કોને કારણે રચાશે? ઇલેક્ટ્રોનને કારણે કે હોલને કારણે? તો કે હોલને કારણે. એટલા માટે અહીંયા આગળ હોલને શું કહેવામાં આવશે? મેજોરિટી ચાર્જ કેરિયર. શું કહેવામાં આવશે? મેજોરિટી ચાર્જ કેરિયર. એ સમજ પડી? પડી? એને શું કહીશું આપણે? મેજોરિટી ચાર્જ કેરિયર. સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એટલે શું? હોલ. કોની અંદર? પી ટાઈપની અંદર. કયા ટાઈપની અંદર? પી ટાઈપની અંદર. સમજ પડશે? એટલે પી ટાઈપની અંદર કોણ આવશે આપણો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે? હોલ. ઓકે. અને એન, એન એટલે કોણ? એન એટલે એન ટાઈપમાં શું થશે? બોલો. એન ટાઈપ હશે તો એન ટાઈપમાં શું આવશે? એન ટાઈપની અંદર કોણ આવશે? ઇલેક્ટ્રોન. તો એની અંદર મારે કઈ અશુદ્ધિ ઉમેરવી પડશે? પેન્ટાવેલેન્ટ. કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મારે કેવી જોઈએ છે? વધારે જોઈએ છે. તો અહીંયા આગળ આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી હોય તો શું થશે? તો કે આ બધા શું છે? સિલિકોન છે. આ પણ શું છે? સિલિકોન છે. અહીંયા પણ શું છે? સિલિકોન છે. અહીંયા આગળ પણ કોણ છે? સિલિકોન છે. દેખાય છે ને ભાઈ? નહીં દેખાતું? દેખાય છે? તો આ એક સિલિકોન છે. સેમ વે અહીંયા આગળ પણ કોણ છે? સિલિકોન છે. અહીંયા આગળ પણ કોણ છે? સિલિકોન છે. અહીંયા આગળ પણ કોણ છે? સમજ પડે છે? તો અહીંયા આગળ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઉં. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે કોણ? ફોસ્ફરસ. પેન્ટાવેલેન્ટ એટલે કોણ? ફોસ્ફરસ. તો ફોસ્ફરસ ઉમેરી દઉં તો એને પરિણામ સ્વરૂપે શું જોવા મળશે આપણને? તો કે એના પરિણામ સ્વરૂપે અહીંયા એક જ વસ્તુ જોવા મળશે કે ભાઈ આ જે સિલિકોન છે તેના પોતપોતાના કેટલા ઇલેક્ટ્રોન હશે ભાઈ? ટોટલ 4 ઇલેક્ટ્રોન હશે. એના કેટલા હશે? પોતપોતાના 4 ઇલેક્ટ્રોન હશે. અને ફોસ્ફરસના કેટલા હશે? 5. ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન આપણે ડ્રો કરીએ. એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. એક ગમે ત્યાં છૂટો છવાયો રખડતો હોય તો એના પરિણામ સ્વરૂપે શું થવાનું ભાઈ? તો કે અહીંયા આગળ એક જ કામ થશે કે આ બધા બંધિત હશે, આ પણ બંધિત હશે, આ પણ બંધિત હશે, આ પણ કેવા હશે? બંધિત હશે. તો આ જે ઇલેક્ટ્રોન છે તે કેવો હશે? છૂટો હશે. અને એ જ તે ક્યાં જશે? રખડશે. ક્લિયર છે? એટલે આ ઇલેક્ટ્રોન રખડવાનો એટલે કે આ કયો ઇલેક્ટ્રોન થયો? આપણો મુક્ત ઇલેક્ટ્રોન થયો. આ કયો ઇલેક્ટ્રોન થયો? મુક્ત ઇલેક્ટ્રોન. સમજ પડી? તો અહીંયા કોની સંખ્યા વધારે જોવા મળી? ઇલેક્ટ્રોન. કોની સંખ્યા વધારે જોવા મળી? ઇલેક્ટ્રોન. એટલા માટે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તે દરમિયાન આપણે એને શું કહીશું? એન ટાઈપ. કયો ટાઈપ કહીશું? એન ટાઈપ. એન એટલે કયો? નેગેટિવ. પી નો અર્થ શું થશે? પોઝિટિવ. એન નો અર્થ શું થશે? નેગેટિવ. પી નો અર્થ શું થશે? પોઝિટિવ. ખ્યાલ આવશે? તો અહીંયા આગળ મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? ઇલેક્ટ્રોન. માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? હોલ. માઇનોરિટી એટલે ઓછી. ઓછી માત્રામાં કોણ હશે?
હોલ, ને વધુ માત્રામાં કોણ હશે? ઇલેક્ટ્રોન. અહીંયા હોલ તો સર્જાશે ને, આ પણ પોતાની સ્થાન છોડશે તો એને કારણે શું થવાનું? ત્યાં આગળ હોલ તો રચાવાનો જ ને, પણ એ હોલ જે રચાય છે તેના કરતા વધારે ઇલેક્ટ્રોન શું કર્યા કરતા હોય છે? ગતિ કર્યા કરતા હોય. એટલા માટે મેજોરિટી ચાર્જ કેરિયર આમાં n ની અંદર કોણ આવશે? ઇલેક્ટ્રોન. મેજોરિટી, મેજોરિટી એટલે વધારે, અને માઇનોરિટી, માઇનોરિટી એટલે કેવા? ઓછા. બરાબર છે? તો મેજોરિટીમાં કોણ આવશે? n ટાઈપમાં ઇલેક્ટ્રોન. મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે અહીંયા આગળ? ઇલેક્ટ્રોન. સિમ્પલ યાદ રાખો યાર, n છે ને અહીંયા શું લખેલું છે? n. n એટલે શું? નેગેટિવ. નેગેટિવ કોણ હોય? ઇલેક્ટ્રોન. એટલે અહીંયા મેજોરિટી કોની હશે? ઇલેક્ટ્રોનની મેજોરિટી હશે. અને માઇનોરિટી કોની હશે? હોલની હશે. કોની હશે? હોલની હશે. એટલે અહીંયા આગળ n ટાઈપની અંદર ઇલેક્ટ્રોન છે તે કયા સ્વરૂપે જોવા મળશે? ઇલેક્ટ્રોન કયા સ્વરૂપે જોવા મળશે? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે. અને હોલ છે તે શેના તરીકે હશે? માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હશે. અહીંયા આપણે જે અશુદ્ધિ ઉમેરી તે કઈ અશુદ્ધિ કહેવાશે? અહીંયા જે અશુદ્ધિ ઉમેરી તે કઈ અશુદ્ધિ ઉમેરી કહેવાશે? અહીંયા જે અશુદ્ધિ ઉમેરી તે કઈ અશુદ્ધિ ઉમેરી કહેવાશે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવાશે. એટલે અહીંયા આગળ ખાસ યાદ રાખજો, પેન્ટાવેલેન્ટ. કોના માટે? n ટાઈપ માટે. કોના માટે? n ટાઈપ માટે. ખ્યાલ આવશે? n ટાઈપ માટે કોણ આવશે? પેન્ટાવેલેન્ટ. ક્લિયર છે? અને p ટાઈપ માટે કોણ આવશે? p ટાઈપ હોય તેના માટે ટ્રાઇવેલેન્ટ. એ ભાઈ અહીંયા કયું અશુદ્ધિ આવશે? ટ્રાઇવેલેન્ટ. યાદ રહેશે? પેન્ટાવેલેન્ટ કોના માટે છે? n ટાઈપ માટે. અને ટ્રાઇવેલેન્ટ કોના માટે છે? p ટાઈપ માટે. પરફેક્ટ આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. તો આ રીતના તમને p ટાઈપ ને n ટાઈપ ક્લિયર થઈ ગયું. બરાબર છે? આખું p ટાઈપ ને n ટાઈપ અહીંયા જો પૂરું થઈ ગયું. બધું સાફ. n પ્રકાર આખું જ મેં કીધું તે ક્લિયર છે? આ બધું હું બોલી ગયો છું. ક્લિયર છે? હા, એક વસ્તુ યાદ રાખવાની છે કે જર્મેનિયમ જે છે ને, જર્મેનિયમ, તેના માટે ઉર્જાની વાત કરેલી છે કે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અને સિલિકોન માટે કેટલી છે? 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઉર્જા હશે તો તે શું થશે? વેલેન્સ સોરી કંડક્શન બેન્ડમાંથી ક્યાં સોરી વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકશે? કંડક્શન બેન્ડમાં. અને એટલી ઉર્જા હશે તો જ એ પોતે શું કરી શકે છે? ગતિ કરી શકે છે. સમજ પડે છે? એટલા માટે સોલર પેનલની અંદર સિલિકોનનો જે ઉપયોગ થાય છે તે શેના માટે થાય છે? ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે. કે જેવો સોલર પેનલ પર સૂર્યપ્રકાશ આપાત થશે એટલે અંદર રહેલા જે આપણા ઇલેક્ટ્રોન કે હોલ હશે તે શું થઈ જશે? પોતે ઉત્તેજિત થશે ને ઉત્તેજિત થઈને ગતિ કરવા લાગશે. પરિણામ સ્વરૂપે આપણને સોલર એનર્જીનું રૂપાંતરણ શેમાં જોવા મળશે? વિદ્યુત ઉર્જામાં જોવા મળશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ રીતના પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ ક્લિયર થઈ ગઈ બધાને કે નહીં થઈ? થઈ ગઈ? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો. ક્લિયર થઈ ગયું? હા, આ એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા નંબર ઓફ પ્રોટોન્સ એટલે કે નંબર ઓફ હોલ્સ જે છે તે ઇલેક્ટ્રોન કરતા કેવા હશે? વધારે હશે. કોની અંદર? p ટાઈપની અંદર. અને n ટાઈપની અંદર કોણ વધારે હશે? n ટાઈપમાં કોણ વધારે હશે ભાઈ? શું લખાઈ ગયું? સોરી, ખબર જ છે. હા, હીરું અહીંયા અહીંયા આગળ કોણ આવશે વધારે? ઇલેક્ટ્રોન આવશે. ખ્યાલ આવ્યો? પરફેક્ટ કે કાચું પાકું? પાકું? યાદ રહી ગયું? કંઈ પણ ક્વેરી ક્વેશ્ચન છે? નથી ને? આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેવાની રહેશે. કે તો આ ટ્રાઇવેલેન્ટ ને તમારું ટેટ્રા સોરી પેન્ટાવેલેન્ટ બરાબર છે? એટલે કે n ટાઈપ અને p ટાઈપ અહીંયા થાય છે પૂરું. બરાબર છે? વાંચવું હોય તો વાંચી લઈએ એકવાર, ચાલશે? ચાલ હે? કયો મોનો? હા ભાઈ ના, કવર બદલેલું છે ખાલી, બસ. ચાલો, ક્લિયર થઈ ગયું એટલે સુધી? ચાલો, હવે મારા અહીંયા એક સવાલ છે.
પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હતી અહીંયા આગળ જોજો કાંગેયરી, હા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. એ અશુદ્ધિને આપણે કઈ અશુદ્ધિ તરીકે ઓળખી શકીએ? ડોનર કહી શકીએ કે એક્સેપ્ટર કહી શકીએ? ડોનર કે એક્સેપ્ટર? ડોનર એટલે શું ને એક્સેપ્ટર એટલે શું? એક્સેપ્ટર એટલે શું? સ્વીકારવું. ડોનર એટલે શું? દાન કરવું. બરાબર છે. હવે તમારે મને કહેવાનું છે અહીંયા આ ડોનર છે કે એક્સેપ્ટર છે? ભિખારી છે એટલે ટૂંકમાં, બરાબર છે, ભીખ માંગતો છે કે દાતા છે? દાતા છે. ડોનર છે. ઓ લલિત અવાજ બંધ કર. ક્લિયર થઈ ગયું આટલે સુધી? એટલે આ કયો થયો? ડોનર થયો. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું છે જ્યારે પણ તમને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવામાં આવે તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું બીજું નામ એટલે કયું નામ? ડોનર અશુદ્ધિ. બરાબર, એક માર્કમાં પૂછાઈ શકે. આનું બીજું નામ શું યાદ રાખવાનું છે તમારે? ડોનર અશુદ્ધિ. ખ્યાલ આવશે? ડોનર અશુદ્ધિ કહેવાશે. પેન્ટાવેલેન્ટ હશે તો શું કહેવાશે? ડોનર. અને ટ્રાઇવેલેન્ટ હશે તો કઈ કહેવાશે? ટ્રાઇવેલેન્ટ હોય તો કઈ કહેવાશે? એક્સેપ્ટર. કઈ કહેવાશે? એક્સેપ્ટર. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે એક છે તે ડોનર છે તો એક કઈ છે? એક્સેપ્ટર છે. શા માટે આને એક્સેપ્ટર કહેવાયું? તો કે અહીંયા આગળ હોલ ક્રિએટ થયેલા હતા ને હોલનું કામ શું? ખેંચવાનું, આકર્ષિત કરવાનું. બરાબર છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પરફેક્ટ આઈડિયા આવ્યો બધાને કે નહીં આવ્યો? આવ્યો. ઓકે, તો ડોનર અશુદ્ધિ એક્સેપ્ટર અશુદ્ધિ અહીંયા થાય છે પૂરી. ચાલો એકવાર જોઈ લઈએ આખું ડિટેલમાં. એમ તો મોસ્ટલી કંઈ નથી જ બાકી, છતાં પણ કંઈક રહી ગયું હોય તો એક વખત જોઈ લઈએ. બરાબર છે. તો n પ્રકારનો અર્ધવાહક જો હોય તો n પ્રકારના અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ ડોપિંગ કરીએ છીએ જેની વેલેન્સી કેટલી હોય છે? +5 હોય છે. બરાબર છે. ત્યાર પછી એ શું થશે તો કે સિલિકોન સ્ફટિકમાં કોઈ પણ પરમાણુ જગ્યાએ ગોઠવાય ત્યારે 4 ઇલેક્ટ્રોન આજુબાજુ આવેલા સિલિકોન સાથે બંધ રચશે. ત્યારે એમાંથી પાંચમો જે છે તે પિતૃ પરમાણુ સાથે અત્યંત નબળી રીતે બંધિત રહેશે. નબળી રીતે બંધિત મીન્સ છૂટો જ રહેશે એમ. ખ્યાલ આવે છે? એના કારણે પાંચમો ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં વપરાતા 4 ઇલેક્ટ્રોનના પરમાણુના અસરકારક ગર્ભમાં ભાગ તરીકે જુએ છે. પરિણામે આ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી આયોનાઇઝેશન ઉર્જા ઘણી જ ઓછી હોય છે. જે કેવી હોય છે? રૂમ ટેમ્પરેચર જેટલી. એટલે સરળતાથી તમે એને થોડીક પણ ઉર્જા આપશો તો એ સરળતાથી શું થઈ શકે છે? ગતિ કરવા લાગી શકે છે. સમજ પડે છે ને? આમાં શબ્દ બધા બહુ હેવી છે, બાકી આપણે દેશી ભાષામાં લખવાનું છે. ખ્યાલ આવે છે? એટલે પરિણામ સ્વરૂપે અહીંયા આગળ એના માટેની ઉર્જા આપને આપેલી છે કે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા જર્મેનિયમ માટે તમારે ફક્ત કેટલી આપવી પડશે? 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને સિલિકોનમાં કેટલી આપવી પડશે? 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઉર્જા આપશો તો સરળતાથી એ ક્યાંથી ક્યાં જતો રહેશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં કૂદકો મારી શકશે. બરાબર છે. અને આ ઉર્જા ઘણી ઓછી છે. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ કેટલી છે? ઘણી ઓછી જોવા મળશે. ક્લિયર છે? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે જર્મેનિયમ માટે ખાસ યાદ રાખજો એનર્જી ગેપની વેલ્યુ કેટલી છે? 0.72. અને સિલિકોન માટે કેટલી છે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખ્યાલ આવે છે ને? એટલે જો તમે અર્ધવાહક શુદ્ધ લેશો તેની વેલ્યુ છે આ શુદ્ધ અર્ધવાહક માટેની. પણ આપણે પેલો કરી નાખ્યો, જેવું એની અંદર અશુદ્ધિ ઉમેરી તો આ વેલ્યુ કેટલી ડાઉન થઈ ગઈ તો એ જુઓ તમે. ડાયરેક્ટ 0.1 થઈ ગઈ. નાની કેટલી હતી? 1.1 હતી. તેની સામે કેટલી થઈ ગઈ? ખાલી 0.05 ઇલેક્ટ્રોન. એટલા માટે ડોપિંગ કરવું જરૂરી ભાઈ. એ સમજ પડી? ડોપિંગ કરવાથી શું થયું તે ખ્યાલ આવ્યો? આપણે એની એનર્જી જે બેન્ડ હતી, એનર્જી ગેપને કેવી કરી આપી? ઓછી કરી આપી. એનર્જી ગેપને કેવી કરી આપી? ઓછી. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ક્લિયર છે? તેની આસપાસના તાપમાન પર તે આધાર રાખતું નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા આગળ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. બરાબર, તે ઇલેક્ટ્રોનનું વહન પમાવે છે. તેથી તેને દાતા અશુદ્ધિ પણ કહેવામાં આવે છે, ડોનર અશુદ્ધિ. અને વહન માટે પ્રાપ્ય એવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર ડોપિંગના પ્રમાણ પર છે. વધારે ડોપિંગ કરશો તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેવો મળશે? વધારે મળશે. બરાબર. પછી એવું નથી કે પછી ટોટલી નાખી જ દેવાનું એમ, સિલિકોન ઓછા અને પછી પેલું વધારે, એવું નહીં. ડોપિંગ કેવું છે? એકદમ એટલે એકદમ લિમિટેડ હોય. અમુક માત્રામાં ડોપિંગ થાય, પછી મરી જાય નહીં તો. ખ્યાલ આવે છે? જે પણ ટોનિક લે બધા ક્રિકેટર લોકો તે અમુક માત્રામાં જ લે એમ, અમુક એકદમ લાઇટ. ખ્યાલ આવે છે? લાઇટ
એકદમ એકદમ હેવી લઈ તો પછી પતી ગયું મેચમાં એમ ચાલ્યું. ખ્યાલ આવ્યો? એટલે આવું થઈ શકે. ઇઝી છે? ડાઉટ છે કંઈ? નથી ને? જે સમજાયું તેનું તે જ છે, છતાં પણ એક વખત જોઈ લઈએ કે કંઈ બાકી રહી ગયું હોય તો ખબર પડે. બીજી તરફ સિલિકોનના પરમાણુમાં વધારો કરતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછા પ્રમાણમાં વધે છે અને ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની જે કુલ સંખ્યા છે તે એની છે એ દાતા પરમાણુએ આપેલા ઇલેક્ટ્રોનને કારણે શુદ્ધ વાહક કરતા વધી જાય છે, જ્યારે હોલની સંખ્યા છે તે ફક્ત શુદ્ધ વાહકને કારણે જ છે. પરંતુ હોલના જોડાણની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધે, પરિણામે હોલની સંખ્યા હજુ પણ શું થતી જશે? ઘટતી જશે. શોર્ટમાં કહેવાનો તાત્પર્ય એક જ છે મારો કે જ્યારે પણ તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો છો ત્યારે હોલની સંખ્યા ડિક્રીઝ થશે, એના સ્વરૂપમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થતી જશે? વધતી જશે. એટલા માટે એનું નામ આપણે શું આપીશું? એટલા માટે આપણે એનું નામ શું આપીશું? હોલ. ઓકે, એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, એને આપણે કહીશું એન ટાઈપ. હોલની સોરી એન ટાઈપ. ક્લિયર? એને આપણે કયો ટાઈપ કહીશું? એન ટાઈપ, નેગેટિવ ટાઈપ. ખ્યાલ આવશે? હોલની સંખ્યા ઓછી થઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થઈ. પરફેક્ટ? ડાઉટ છે કંઈ? છે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો. પરંતુ હોલના જોડાણને કારણે સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે છે, આમ હોલની સંખ્યા હજી ઘટે છે. આમ યોગ્ય પ્રમાણમાં ડોપિંગ કરવાથી કન્ડક્શન ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં ઘણી વધારી શકાય છે. આથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ડોપ કરેલા અશુદ્ધિ પરમાણુઓમાં ઇલેક્ટ્રોન એ મેજોરિટી વાહકો તરીકે હોય છે અને હોલ છે તે માઇનોરિટી વાહકો તરીકે હોય છે. આથી આને કયો ટાઈપ કહેવાશે? આપણો એન પ્રકારનો અર્ધવાહક કહેવાશે. અને એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં ઘણી જ વધારે હશે. એની ઇઝ વેરી મચ ગ્રેટર ધેન, એવું આપણે લખી શકીએ. ખ્યાલ આવ્યો ને? જે કહી ગયો તેનું તે જ છે, ફરી પાછું રિપીટેશન. બરાબર? એમાં કંઈ વિશેષ નથી. આઈડિયા આવશે? ચાલો, એવી રીતના સેમ પી પ્રકાર. પી પ્રકારમાં કયો ઉમેરવાનો આપણે? ટ્રાયવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ ઉમેરશું એટલે શું થશે? તો કે ભાઈ ચોથા પરમાણુ જે છે તેમાં ટ્રાયવેલેન્ટ પરમાણુ હશે, તે બંધની આકૃતિ તમને આપેલી છે કે જ્યાં આગળ એક શું રચાશે? ખાલી જગ્યા રચાશે. જેમ કે અહીંયા આગળ જુઓ, આ એક ખાલી જગ્યા રચાશે. ક્લિયર? એ ખાલી જગ્યા રચાવાને કારણે શું થવાનું ત્યાં આગળ? તો કે સ્ફટિકના પાડોશી પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન જરૂરિયાત હોવાથી બાજુમાં આવેલા બહારની કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન કૂદીને એ જગ્યા પૂરી દેશે. એટલે અહીંયા આગળ શું થવાનું ભાઈ? કે અહીંયા આગળ ભાઈ હોલ દેખાયો એટલે ઇલેક્ટ્રોન તરત જ તે ત્યાંથી શું થવાનો પ્રયત્ન કરશે? ટ્રાન્સફર થવાનો પ્રયત્ન કરે. તો ટ્રાન્સફર થશે તો હોલ પાછો ક્યાં આવી જશે? આ તરફ આવી જશે. આવી રીતના પરિણામ સ્વરૂપે હોલ કન્ટિન્યુઅસ ક્રિએટ થતા જશે, એટલે કે ખાલી જગ્યા ઉત્પન્ન થતી રહેશે. આમ કન્ડક્શન માટે હોલ પ્રાપ્ત છે. નોંધો કે ટ્રાયવેલેન્ટની બહાર પરમાણુમાં ચોથા ઇલેક્ટ્રોનની બાજુના સિલિકોન પરમાણુ સાથે ભાગીદારી કરે છે ત્યારે તેના પરિણામે ઋણ વિદ્યુતભારિત બને છે. અને પી પ્રકારના અર્ધવાહકમાં ડોપિંગ પરમાણુ જે છે તેની આકૃતિ તમને અહીંયા આગળ બતાવી છે, જોઈ શકો છો. દેખાય છે? એટલે અહીંયા આગળ શું થયું? તો કે ભાઈ જુઓ, આપણે જે પેલી આકૃતિ દોરી હતી તેની અંદર સમજાવું તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. અહીંનો આપણો હોલ જે ક્રિએટ થયો, અહીંયા આગળ પણ કોણ હશે? બીજા સિલિકોન રહેલા હશે આ રીતના. એના પણ પોતપોતાના શું હશે? ઇલેક્ટ્રોન રહેલા હશે. તો અહીંયા શું થશે? જુઓ કે આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયો, એટલા માટે શું થયું? એને એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો. એક ઇલેક્ટ્રોન શું કર્યો? એને પોતાનો વધારાનો મેળવ્યો. એના પરિણામ સ્વરૂપે આ જે છે તે પોતે કયા ચાર્જીસમાં કન્વર્ટ થઈ જશે? નેગેટિવમાં કન્વર્ટ થઈ જશે. અને હોલ છે તે ક્યાં આગળ ટ્રાન્સફર થશે? આટલે કશે ટ્રાન્સફર થઈ જશે. ખ્યાલ આવે છે? એટલે આ રીતના હોલ જે છે તે આખા અર્ધવાહકની અંદર કન્ટિન્યુઅસ શું કર્યા કરશે? ગતિ કર્યા કરશે. ખ્યાલ આવે છે ને? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતના દેખીતું એક ગ્રાહી પરમાણુ એક હોલ આપે છે અને આ હોલ એ શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને હોલ ઉપરાંત જ્યારે વાહક ઇલેક્ટ્રોનનું ઉદ્ગમ ફક્ત શુદ્ધ અર્ધવાહકમાં જ છે. આમ આવા પદાર્થ માટે હોલ મેજોરિટી વાહક અને ઇલેક્ટ્રોન છે તે માઇનોરિટી વાહકો છે. તેથી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ડોપ કરેલા અશુદ્ધ અર્ધવાહકો પી પ્રકારના અર્ધવાહકો કહેવાય. એટલે અહીંયા આગળ જ્યારે હોલની સંખ્યા વધારે હશે તો એને કયા કહીશું? પી પ્રકારના કહીશું. બાકીના છે તે એન પ્રકારના. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આખી જે પ્રક્રિયા થશે તેમાં હોલની સંખ્યા વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. કેવી જોવા મળશે? ક્લિયર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ડાઉટ છે કંઈ? નથી ને? ક્લિયર છે કે નથી ક્લિયર?
તો ભાઈ આ રીતના સ્ફટિકની અંદર બધું વહન થયેલું જોવા ક્લિયર થયું. ચાલો હવે અહીંયા આગળ એક અગત્યનો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે અહીંયા આગળથી, બરાબર છે, કે ભાઈ આ જે બધું વહન થયું એ કઈ રીતના તટસ્થતા જાળવી રાખે છે. તટસ્થતા જળવાવી એ પણ જરૂરી છે કે જેમ કે આપણે n પ્રકાર લીધો તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તો વધારે છે જ, છતાં પણ આપણે જ્યારે એને ટચ કરીએ છીએ તો આપણને કંઈ શોક બોક લાગતો નથી. શા માટે નથી લાગતો? તો કે એણે પોતાની વિદ્યુત તટસ્થતા જાળવી રાખેલી છે. તો એ કઈ રીતના પોતાની વિદ્યુત તટસ્થતા જાળવી રાખે છે તેના ઉપર આપણે સમજવા કે ભાઈ સ્ફટિક સમગ્રપણે વિદ્યુત ભાર તટસ્થતા જાળવી રાખે છે કારણ કે વધારાના વિદ્યુત ભાર વાહકોનો વિદ્યુત ભાર સ્ફટિકમાં રહેલા આયનાઇઝ કેન્દ્રો જેટલો જ અને વિરુદ્ધ પ્રકારનો હોય છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે તે જુઓ. આપણે જોયું કે અહીંયા આગળ જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થયો ત્યારે આ પોતે કેવો હતો? નેગેટિવ બની ગયો. કેવો બની ગયો? નેગેટિવ બની ગયો. એ જેટલો નેગેટિવ છે તેટલા જ અહીંયા આગળ કોણ છે? હોલ છે. એટલે પરિણામે શું થયું? હોલ એ કોણ છે? એક જાતનો પોઝિટિવ. આ કોણ છે? એક જાતનો નેગેટિવ. એ પોઝિટિવ અને નેગેટિવ એ બંને એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. ખ્યાલ આવ્યો ને? મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હોલ એ શેના તરીકે વર્તે છે? એક જાતના પોઝિટિવ તરીકે વર્તે છે. કારણ કે એ પોઝિટિવ હશે તો જ તે કોને આકર્ષશે? નેગેટિવને આકર્ષશે. કારણ કે હોલની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. સમજ પડે છે ને? હોલની અંદર કોણ ભરાઈ જાય છે? ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. એટલા માટે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે અહીંયા આગળ આયોનાઇઝ કેન્દ્ર જેટલો જ વિરુદ્ધ પ્રકારનો હોય છે. આમ અશુદ્ધ અર્ધવાહકમાં મેજોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યા પુષ્કળ હોવાથી ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વિદ્યુતભાર વાહકોને મેજોરિટી વિદ્યુતભાર વાહકો સાથે અથડાવાની શક્યતા વધુ હોય છે અને આમ તે નાશ પામતા હોય છે. આથી અશુદ્ધ પરમાણુઓ જે એક પ્રકારની મોટી સંખ્યામાં વિદ્યુતભાર વાહકો પ્રદાન કરે છે તે મેજોરિટી વિદ્યુતભાર વાહકો બને છે અને પરોક્ષ રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વાહકોની સંખ્યામાં ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલે જે પણ તમે અહીંયા આગળ અશુદ્ધિ ઉમેરી, અશુદ્ધિ ધારો કે તમે ઉમેરી છે ટ્રાયવેલેન્ટ, તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી એના પરિણામ સ્વરૂપે કોણ ઉત્પન્ન થયું? કોણ ઉત્પન્ન થયું? હોલ ઉત્પન્ન થયો. કોણ ઉત્પન્ન થયું? હોલ ઉત્પન્ન થયો. તો ક્રમશઃ ધીરે ધીરે હોલની સંખ્યા શું થતી જશે? અહીંયા આગળ વધતી જશે. ને એની સાપેક્ષે નેગેટિવની સંખ્યા કેવી થતી જશે? ઓછી થતી જશે. એ ઓછી થતી ગઈ ને આ વધતી ગઈ. એટલા માટે ત્યાં આગળ એ જે પ્રકાર છે તેને આપણે કયો પ્રકાર કહીશું? પી ટાઈપ. ક્લિયર છે? આ રીતના એની અંદર વધારો ઘટાડો આપણને જોવા મળશે. અર્ધવાહકના ઉર્જા બેન્ડની રચના ડોપિંગને કારણે બદલાઈ જાય છે. અશુદ્ધ અર્ધવાહકમાં દાતા અશુદ્ધિઓ અને સ્વીકારનાર અશુદ્ધિઓને કારણે વધારાના ઉર્જા સ્તર પણ હાજર હોય છે. એન પ્રકારના એસઆઈ અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર ઈડી કંડક્શન બેન્ડના તળિયાના સ્તરથી થોડુંક નીચે હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, એક્ઝેક્ટ અહીંયા આગળ ખ્યાલ આવશે. કેમ કે તમે જોઈ શકો કે પહેલું જે છે તે એન પ્રકાર માટે છે, બીજું છે તે પી પ્રકાર માટે છે. તો એન પ્રકારમાં કોની સંખ્યા વધારે જોવા મળે છે? ઇલેક્ટ્રોનની છે ને. હોલ કેટલો છે એની સાપેક્ષે? એક જ છે. જ્યારે પી પ્રકારમાં કેવું છે? હોલની સંખ્યા વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? ઓછી છે. ખ્યાલ આવે છે? એટલે એના પરિણામ સ્વરૂપે શું થવાનું ત્યાં આગળ? તો કે તમારે પહેલા શું કરવું પડતું હતું? તો કે ભાઈ જો તમે અશુદ્ધિ ના ઉમેરી હોત તો શું થાત? તમારા જે ઇલેક્ટ્રોન છે તેને ગતિ ક્યાંક સુધી કરવી પડતે? વેલેન્સ બેન્ડમાંથી આ કંડક્શન બેન્ડમાં જવું પડતે. પણ હવે એને ગતિ કેટલી કરવી પડશે? ફક્ત એને ફક્ત ક્યાંથી ક્યાં જવું પડશે? ઈવી થી ક્યાં સુધી જવું પડશે? આ ટી સુધી જ જવું પડશે. કારણ કે હવે શું થયું? અશુદ્ધિ ઉમેરવાને કારણે આ બેન્ડ થોડોક કેવો આવી ગયો? નીચે આવી ગયો. એ સમજ પડી? પડી? એટલા માટે અહીંયા શું થશે કે તમે થોડીક પણ ઉર્જા આપશો એટલે તરત જ તે ઇલેક્ટ્રોનનું કે હોલનું વહન થવા લાગશે. એટલા માટે અશુદ્ધ અર્ધવાહકનો ઉપયોગ કરવો કેવો છે? સરળ છે. કે જેમાં બેન્ડ ગેપ જે છે એટલે કે એનર્જી બેન્ડ છે, એનર્જી બેન્ડ કેવી જોવા મળશે? આપણને ઓછી જોવા મળશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? કંઈ પણ ડાઉટ છે? કંઈ પણ ક્વેરી છે? કંઈ પણ ક્વેશ્ચન છે? નથી ને? પાક્કું સમજાયું? રેડી ને? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો તો હવે આપણે પી કઈ રીતના ઉત્પન્ન થયો, એન કઈ રીતના ઉત્પન્ન થયો તે ક્લિયર થઈ ગયું. બરાબર છે? ચાલો 5 મિનિટ રહીને આગળ વધીએ. બરાબર. નેક્સ્ટ આવે છે આપણું પીએન જંક્શન ડાયોડ. તો પીએન જંક્શન એટલે શું?
એન જંક્શન, પીએન એટલે આપણે શું કરવાનું છે હવે, તો કે અહીંયા સેન્ડવિચ બનાવવાની છે. અહીંયા એક પી પ્રકારનો અર્ધવાહક લેવાનો છે અને એક એન પ્રકારનો અર્ધવાહક લેવાનો. આ બંને અર્ધવાહકને જ્યારે શું કરવામાં આવે, એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે, તો એના દ્વારા બનતો જે ડાયોડ છે તેને આપણે શું કહીશું, પીએન જંક્શન ડાયોડ કહીશું. પીએન જંક્શન ડાયોડ. પહેલા પી પ્રકાર કઈ રીતના બને તે તો આઈડિયા આવી ગયો આપણને. શું કરવાનું છે એના માટે, ફક્ત શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે શું કરવાની છે, અશુદ્ધિ ઉમેરવાની છે. કઈ અશુદ્ધિ ઉમેરશું પી પ્રકાર માટે, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશું. એન પ્રકાર માટે આપણે કઈ અશુદ્ધિ ઉમેરવી પડશે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડશે. તો એના દ્વારા કયો બનશે, એન ટાઈપ બનશે. તો પી ટાઈપ વાળો જે છે અને એન ટાઈપ વાળો છે તેને આપણે ધ્યાનમાં રાખીને કામ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ, તો કે ભાઈ જે પી પ્રકાર ને એન પ્રકારના જે અર્ધવાહકો છે, બરાબર છે, તેમાં ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર જેવી ઘણી બધી રચનાઓ માટે પીએન જંક્શન એ પ્રાથમિક બંધારણીય એકમ છે. તમારે જો કોઈ પણ ડાયોડ બનાવવા હોય, ટ્રાયોડ બનાવવા હોય, તો એના માટે સૌથી વધારે જરૂરી હોય તો કઈ વસ્તુ છે, પીએન જંક્શન ડાયોડ. ખ્યાલ આવે છે? પીએન જંક્શન એ સૌથી વધારે પ્રાથમિક એકમ છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? એ પીએન જંક્શન એ તમારી પાસે હોવું જરૂરી છે. એ પ્રાથમિક બંધારણીય એકમ છે. અન્ય અર્ધવાહક રચનાઓનું કાર્ય સમજવા માટે જંક્શનનું કાર્ય સમજવું ખૂબ ઉપયોગી છે. આપણે હવે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જંક્શન કેવી રીતના રચાય છે અને આપેલ બાહ્ય વોલ્ટેજ, જેને આપણે શું કહીએ છીએ, બાયસ પણ કહેવામાં આવે છે, જેની અસર હેઠળ તે કેવી રીતના વર્તે છે. એટલે આપણે સૌથી પહેલા પીએન જંક્શન ડાયોડ બનાવશું. એ ડાયોડને આપણે શું કરશું, વોલ્ટેજ આપશું અને એ વોલ્ટેજના અંડરમાં એ કેવી રીતના પોતે વર્તે છે તેનું એનાલિસિસ આપણે કરવાના. તમે લગભગ બધાએ પ્રેક્ટિકલ કર્યો હશે અથવા કરવાના હશો. પીએન જંક્શનનો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનો પ્રયોગ કર્યો છે? એવું કંઈ નથી કર્યો? પ્રેક્ટિકલ બાકી છે? હજુ બાકી છે? વાત છે તારે બધા આપણા જેવા છે. ચાલો, તો પીએન જંક્શનની રચના વિશે વાત કરીએ. તો પીએન જંક્શનની રચનામાં શું થાય છે, તો કે ભાઈ જે પી પ્રકારનો જે સિલિકોન છે અર્ધવાહક, તેનું પાતળું સ્તર આપણે વિચારીએ, તેમાં નિશ્ચિત થોડા પ્રમાણમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી પીએસઆઈ સ્તરની પતરીના થોડાક ભાગને એનએસઆઈમાં ફેરવી શકાય છે. એવી ઘણી બધી પ્રક્રિયા છે કે જેના ઉપયોગથી અર્ધવાહક રચી શકાય. હવે આ પતરી જે છે તેમાં પી વિસ્તાર અને એન વિસ્તાર ધરાવે છે અને પી એન વિસ્તારો વચ્ચે ધાત્વિક જંક્શન પણ બને છે. શું કહે છે તે સમજો. ધારો કે આપણી પાસે અહીંયા આગળ પીએન જંક્શન ડાયોડ મારે બનાવવાનો છે, તો હું પીએન જંક્શન ડાયોડ ક્યારે બનાવી શકું, તો કે આ જે પીએન જંક્શન ડાયોડ મારે બનાવવો હોય તો મારી પાસે સૌથી પહેલા પી પ્રકારનો અર્ધવાહક હોવો જોઈએ. તો માની લો કે આ પી પ્રકારનો અર્ધવાહક છે. પી પ્રકારના અર્ધવાહકમાં કોની સંખ્યા વધારે હશે? પી પ્રકારમાં કોની સંખ્યા વધારે હોય? હોલની, બરાબર ને? ચાલો, એટલે પી પ્રકારમાં આપણી હોલની સંખ્યા વધારે છે. તો અહીંયા આગળ આપણે પી પ્રકારના હોલ છે તેને આપણે દર્શાવી દઈએ. તો આની અંદરથી આપણે લઈ લઈએ, તો આની અંદર કોણ વધારે છે, કે ભાઈ હોલ વધારે છે. આ રીતના આપણને હોલની સંખ્યા કેવી જોવા મળશે પી પ્રકારમાં. સેમ વે અહીંયા આગળ બીજું કોણ હશે? એન ટાઈપ હશે. તો એન ટાઈપ વાળાને શું કરી દેવાનું છે, આની સાથે જોઈન્ટ કરી દેવાનું છે. અહીંયા એને જોઈન્ટ કરી દીધું. તો જોઈન્ટ કરતા શું થશે, તો કે એન એટલે કોણ હશે? નેગેટિવ. એન એટલે કોણ? નેગેટિવ. સમજ પડે છે ને ભાઈ? એન એટલે કોણ કહેવાશે આપણું? નેગેટિવ.
આ જે બધા હશે તે આની અંદર ગમે તેમ ભરાયેલા હશે, બરાબર છે, આ ટાઈપ. હવે શું થશે, તમે જ્યારે આ બંનેને એકબીજા સાથે મર્ચ કરશો એટલે અહીંયા આગળ શું બની, આ એક પાતળી પતરી બની, પતરી તમારી બુકમાં જે શબ્દ છે તે, આ પતરી જેવી જે રચના છે તેને કહેવાશે જંક્શન. શું કહેવાશે? જંક્શન. જંક્શન એટલે જ્યાં જગ્યા પર બે વસ્તુ શું થતી હોય, ભેગી થતી હોય, એને આપણે શું કહીએ છીએ? જંક્શન કહીએ છીએ. હવે જ્યારે આ જંક્શન બનશે તે દરમિયાન શું થશે, તો કે આપણને એક જ વસ્તુ તો ખબર જ છે કે હોલ છે તે કોને આકર્ષશે? હોલ કોને આકર્ષશે? ઇલેક્ટ્રોનને આકર્ષશે. એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાને કારણે શું થવાનું અહીંયા આગળ, તો કે આ હોલ છે આ જે હોલ છે તે ક્યાં જતો રહેશે? આ બાજુ જતો રહેશે. અને ત્યાં રહેલો જે ઇલેક્ટ્રોન હશે તે ક્યાં આવી જશે? આ તરફ આવી જશે. આવું કન્ટિન્યુઅસ ચાલશે. અહીંયાનો હોલ છે તે આ બાજુ જશે, અહીંયાનો ઇલેક્ટ્રોન જે હશે એ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે. સેમ વે આ બાજુ જશે, ખ્યાલ આવે છે? આ ક્યાં આવી જશે? આ તરફ આવી જશે. આ તરફ જશે. આ ક્યાં જશે? આ તરફ જશે. એટલે આવી રીતના આખું એક જંક્શન તૈયાર થશે. આ રીતના શું થશે, અહીંયા આગળ એક જંક્શન તૈયાર થયેલું આપણને શું થશે, જોવા મળશે. ખબર પડી કે નહીં પડી? પડી. આવી રીતના પોઝિટિવ નેગેટિવ એવું ક્રિએટ થતું છે. પણ આ અમુક હદ રેખા સુધી જ થાય. કેમ એવું થવાનું? અમુક હદ રેખા સુધી કે ભાઈ અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે તે ડાયરેક્ટ કૂદીને અહીંયા સુધી તો નથી જઈ શકવાનો. ખ્યાલ આવે છે કે નથી આવતો હું શું કહેવા માંગુ છું તે? એ ડાયરેક્ટલી તો કૂદીને નથી જવાનો. એટલે અહીંયા આગળ આ એક સ્તર બને છે. આ જે સ્તર બન્યું ને એ સ્તરને આપણે નામ આપશું ડેપ્લેશન સ્તર. કયું સ્તર કહેવાશે આને? ડિપ્લેશન. ખ્યાલ આવશે? ડેપ્લેશન સ્તર કહેવાશે. એટલે કે પી પ્રકારની અંદર એન ની સંખ્યા આવશે, એન પ્રકારની અંદર કોની આવશે? ની સંખ્યા આવશે. એટલે કે જેને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ. આ ડેપ્લેશન સ્તરની રચના થશે. અને એ ડેપ્લેશન સ્તર જ્યારે મહત્તમ પહોળાઈ વાળું બનશે ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની જે ગતિ છે પી થી એન તરફ અને એન થી પી તરફ એ શું થઈ જશે? અટકી જશે. શું થઈ જશે? અટકી જશે. ખબર પડી? એ જંક્શનમાં શું થાય છે તે ક્લિયર થયું? જંક્શનમાં શું થશે? ફક્ત ડિપ્લેશન સ્તર જે છે તેનું શું થશે? નિર્માણ થશે. તેનું નિર્માણ થશે. ડિપ્લેશન સ્તરનું નિર્માણ. ખ્યાલ આવ્યો? તો આ જે હવે આ અર્ધવાહક આખો બની ગયો આ જોડાણથી, તેને કયો જંક્શન કહેવાશે? પીએન જંક્શન કહેવાશે. અને શું કહેવાશે? પીએન જંક્શન. એટલે આ જે ડાયોડ બન્યો તેને આપણે શું કહીશું? પીએન જંક્શન ડાયોડ કહીશું. અને એને દર્શાવવા માટેની એક તકનીક છે, બરાબર? કે પીએન જંક્શન છે એને તમારે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો પીએન જંક્શન દર્શાવવા માટેની સિમ્પલ ટેકનિક છે. કઈ ટેકનિક છે તે જુઓ. તો કે આ જે છે, બરાબર છે, એ પીએન જંક્શન તરીકે દર્શાવવું હોય તો તમારે એક સીધી લીટી અહીંયા મારી દેવાની અને એક આવી રીતના એક આડો ત્રિકોણ મારી દેવાનો. આ બંનેને જોઈન્ટ કરવાના. અહીંયા આગળથી આમ બહાર કાઢી દેવાનું. તો આ શું બની ગઈ? પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા. જેમાં આટલો જે પોર્શન છે તે પી બતાવે છે, આ છે તે શું દર્શાવે છે? એન બતાવે છે. અથવા તમે આને એનોડ પણ કહી શકો, આને કેથોડ પણ કહી શકો. ખ્યાલ આવશે? આ રીતના પીએન જંક્શન છે તેનું નિર્માણ થયેલું આપણને જોવા. હવે એની લાક્ષણિકતાઓ ચેક કરીએ. પણ પીએન જંક્શન શું છે તે ખ્યાલ આવ્યો? પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકને શું કરી દેવાનું છે? જોઈન્ટ કરવાનું છે. જોઈન્ટ કરતા અહીંયા આગળ શું રચાશે? એક જંક્શન રચાશે જેને આપણે શું કહીએ છીએ? ડેપ્લેશન સ્તર. ક્લિયર છે? અને આખી જે આ સંપૂર્ણ રચના છે તેને આપણે શું કહીએ છીએ? પીએન જંક્શન ડાયોડ કહીએ છીએ. પીએન જંક્શન. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? તો અહીંયા મેં જે તમને કીધું હતું તે જ કે ભાઈ જ્યારે આપણે પીએન જંક્શન ડાયોડ છે તેને જોઈન્ટ કરશું તો પીએન જંક્શન રચવાની ઘટનામાં બે અગત્યની પ્રક્રિયાઓ થાય છે. એક છે તે કઈ છે? વિસરણ. અને એક છે વહન. વિસરણ એટલે મેં તમને બતાવ્યું તે. વિસરણ એટલે શું? જ્યારે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી શું થતો હોય? બીજી જગ્યાએ ડિફ્યુઝન પામતો હોય. ડિફ્યુઝન એટલે શું થવું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જેને આપણે વિસરણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિસરણ. ખ્યાલ આવે છે? એટલે વિસરણ થવાથી શું થશે અહીંયા આગળ? તો કે હોલ છે એ કઈ જગ્યાએથી કઈ જગ્યા પર આવશે? તો કે આ પી માંથી કઈ તરફ વહન પામશે? એન તરફ વહન પામશે. એટલે હોલ ક્યાંથી ક્યાં ગયા? પી થી એન તરફ. જ્યારે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? એન થી પી તરફ. તો આ જે આખી પ્રક્રિયા છે તે વિસરણની ક્રિયા થઈ. અને બીજી એક ક્રિયા આવે છે પ્રસરણની ક્રિયા. તો પ્રસરણની ક્રિયામાં શું થશે? તો કે આ જે ઇલેક્ટ્રોન હશે તે નજીકના
હોલ તરફ ટ્રાન્સફર થશે. ક્યાં ટ્રાન્સફર થશે? નજીકના હોલ તરફ ટ્રાન્સફર થશે. એ સમજ પડી? હા, એટલે હોલ છે તે ક્યાં જશે? પાછળ જશે. ખ્યાલ આવ્યો? તો આ જે ઘટના છે તેને કઈ કહેવાશે? પ્રસરણની ઘટના. ક્લિયર? એટલે એક છે તે વિસરણ ને એક કયું છે? પ્રસરણ. સમજ પડી? એટલે અહીંયા આગળ આ બે પ્રક્રિયાને તમારે ધ્યાનમાં રાખવી પડશે, જેને આપણે વહનની ક્રિયા પણ કહીએ છીએ. બરાબર છે? જેને આપણે શું કહીશું? વહન. જેને આપણે ડ્રિફ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ક્યાં તરીકે ઓળખીએ છીએ? ડ્રિફ્ટ તરીકે. તો અહીંયા આગળ જોઈએ, એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેવી હોય છે? હોલની સાપેક્ષમાં ઘણી વધુ હોય છે. તેથી ત્યાં શું થશે? પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા કેવી હશે? વધારે હશે. એટલે પી માં કોની સંખ્યા ઘનતા વધારે? હોલની સંખ્યા ઘનતા વધારે. એન માં કોની સંખ્યા ઘનતા વધારે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. હવે એના પરિણામ સ્વરૂપે શું થવાનું ત્યાં આગળ? તો કે ભાઈ પી પ્રકારનો અર્ધવાહક ને એન પ્રકારના અર્ધવાહક જે છે તે જગ્યા પર શું થશે ત્યાં આગળ? તો કે પીએન જંકશન બનવાની ઘટના દરમિયાન પી અને એન તરફના વિસ્તારોમાં સંખ્યા ઘનતામાં તફાવત હોવાથી પી વિસ્તારમાંથી હોલ, આપણે જોયું તે મુજબ આપણો જે હોલ હતો તે પી વિસ્તારમાંથી કયા વિસ્તારમાં જશે? એન વિસ્તારમાં જશે. પી વિસ્તારમાંથી ક્યાં જશે? એન વિસ્તારમાં જશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે મેં તમને કીધું તે મુજબ કે પી વિસ્તારમાંથી હોલ એન વિભાગ તરફ વિસ્તરણ પામે છે અને એન વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન પી વિસ્તારની અંદર શું પામે છે? વિસ્તરણ પામે છે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. તો આ વિસ્તરણ ક્લિયર થયું કે નહીં થયું? થઈ ગયું. વિદ્યુત ભારોની આ પ્રકારની ગતિને કારણે જંકશનમાંથી વિસરણ પ્રવાહ રચાય છે. કયો પ્રવાહ રચાશે? વિસરણ પ્રવાહ. ક્યાં આગળ રચાશે? જંકશન પાસે. જંકશનની અંદર થયું ને ભાઈ કે ઇલેક્ટ્રોન છે તે આ તરફથી આ તરફ ગયો, હોલ છે તે આ તરફથી આ તરફ ગયો, એટલે એને કારણે ત્યાં આગળ પણ શું રચાયો? પ્રવાહ રચાયો. પ્રવાહ ક્યારે રચાય? વિદ્યુત ભારોની ગતિ થતી હોય ત્યારે. રચાશે કે નહીં રચાશે? રચાશે. એટલે આ ધ્યાનમાં રાખવું પડશે. આ રીતના આપણને વિસરણ થયેલું આપણને શું થાય છે? જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો પી અને એન તરફના વિસ્તારોમાં સંખ્યા ઘનતામાં ઘણો ફેરફાર જોવા મળશે. એન વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા એટલે પ્રવાહ રચાયો. જ્યારે ઇલેક્ટ્રોન છે તે એન થી પી તરફ જાય છે ત્યારે પાછળ એન વિસ્તારમાં આયનીકૃત ડોનર રાખતો જાય છે અને આ આયનીકૃત ડોનર ગતિશીલ નથી. તે કેવો હોય છે? સ્થિર હોય છે. પરિણામ સ્વરૂપે શું થશે? આજુબાજુના પરમાણુઓ સાથે બંધિત થશે. એટલે કે ઇલેક્ટ્રોન એન થી પી તરફ વિસરણ ચાલુ રાખે છે તેમ ધન વિદ્યુતભાર ધારિત સ્તર, બરાબર છે, ધન વિદ્યુતભાર ધારિત સ્તર જે છે તે જંકશન એન તરફ વિસ્તરણ પણ શું કરશે? ચાલુ જ રાખશે. એટલે પરિણામે અહીંયા શું થતું રહેવાનું? જુઓ, કન્ટિન્યુઅસ આ ચાલુ રહેશે કે અહીંના હોલ છે તે આ તરફ જશે, અહીંના ઇલેક્ટ્રોન આ તરફ જશે. આવું કન્ટિન્યુ શું થયા કરશે? પ્રોસેસ ચાલ્યા કરશે. આખા મુદ્દાનો કહેવાનો તાત્પર્ય એટલો છે. ક્લિયર થઈ ગયું એટલે સુધી? હવે જ્યારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ જાય છે અને પી થી એન તરફ આવે છે, એના પરિણામ સ્વરૂપે શું થશે? સંખ્યા ઘનતામાં તફાવતને કારણે હોલ છે તે ફરી પાછા પી થી એન તરફ વિસ્તરણ પામે છે અને ત્યારે તે પાછળથી આયનીકૃત સ્વીકાર કરનારને છોડતા જાય છે અને તે ગતિશીલ હોતા નથી. જેમ હોલ વિસ્તરણ પામતા હોય છે તેમ ઋણ વિદ્યુતભારનું એક સ્તર, જેને સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવામાં આવે. જે સ્પેસ ચાર્જ વિસ્તાર એટલે કયો? અહીરો. આ દેખાયો? આ કયો વિસ્તાર છે? એને સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવાય છે. અને આ આખા બંનેના દ્વારા રચાતો જે આખો વિસ્તાર છે તેને આપણે કયો વિસ્તાર કહીશું? ડેપ્લેશન વિસ્તાર. કયો વિસ્તાર? ડેપ્લેશન વિસ્તાર. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે અહીંયા આગળ બંને બાજુ જે સ્પેસ ચાર્જ છે તેને કારણે શું બને છે? તો કે ભાઈ એ ડેપ્લેશન વિસ્તારનું નિર્માણ કરે છે. કારણ કે જંકશનની આરપારની ઇલેક્ટ્રોન અને હોલની પ્રારંભિક ગતિવિધિને લીધે આ વિસ્તારમાં મુક્ત વિદ્યુતભાર રહેતા નથી. કયા વિદ્યુતભાર જોવા નથી મળતા? મુક્ત વિદ્યુતભારો કોઈ પણ દિવસ જોવા મળતા નથી. અને ડેપ્લેશન વિસ્તારની જાડાઈ માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે. માઇક્રોમીટરના પણ કયા ભાગની? 10મા ભાગની. એટલે આ ડેપ્લેશન વિસ્તાર કેવો હશે? એકદમ સૂક્ષ્મ. કેવો જોવા મળશે? આ ડેપ્લેશન વિસ્તાર એકદમ સૂક્ષ્મ જોવા મળશે. એટલા માટે શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ જંકશનના એન તરફ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અને પી તરફ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તારને લીધે ધન વિદ્યુતભાર તરફથી ઋણ વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ વિદ્યુત ક્ષેત્રને કારણે જંકશનના પી તરફના ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફ હોલ જંકશનની પી તરફની દિશાની ગતિ કરે છે. હું કહે છે તે સમજો.
મગજ ફેરવાઈ ગયું. જેમ કે અહીંયા આગળ જુઓ, આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? પ્લસ થી માઇનસ તરફ હોય. તો અહીંયા આગળ આનું વિદ્યુત ક્ષેત્ર કયું છે? પ્લસ થી માઇનસ તરફ. એટલે આપણો જે વિદ્યુત ક્ષેત્ર છે તે એમ છે. એવું ખાલી જસ્ટ બતાવું છું, સીધું જ હશે, બરાબર છે, ખાલી જસ્ટ બતાવું છું. તો અહીંયા આગળ જ્યારે આ ડેપ્લેશન સ્તર છે, ડેપ્લેશન સ્તરનું જ્યારે નિર્માણ થશે તો એને પરિણામ સ્વરૂપે જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું તે કેવી દિશામાં આવશે? જે ઓરિજિનલ છે તેની વિરુદ્ધ દિશામાં આવશે. કેમ? તો કે આ પોઝિટિવ થી નેગેટિવ આ તરફ કેવાશે, પોઝિટિવ થી નેગેટિવ કઈ તરફ કેવાશે? આ તરફ કેવાશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. આ પોઝિટિવ થી નેગેટિવ જે છે તે આ તરફ છે તેવું આપણે કહી શકીએ છીએ. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. એટલે પોઝિટિવ થી નેગેટિવ આપણને આ ટાઈપનું જોવા મળે છે. પોઝિટિવ થી નેગેટિવ કેવું જોવા મળશે આપણને? આ ટાઈપનું, મીન્સ આ તરફનું આપણને શું થાય છે? જોવા મળે છે. હવે એના પરિણામ સ્વરૂપે શું થશે તે સમજો. કે જ્યારે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે, આયરું આ જે બહારનું વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે? અત્યંત વધારે છે. એટલા માટે જે નજીકના હશે ને તે જ તે ફક્ત શું પામશે? ડિફ્યુઝન પામશે. બાકીના કોઈ પણ ડિફ્યુઝન પામી શકતા નથી. એટલે અમુક ચોક્કસ સમય પછી આ ડિફ્યુઝનની ક્રિયા શું થઈ જશે? અટકી જશે. અટકી જશે ત્યારે શું બનશે? અહીંયા આગળ જે સ્તર બનશે તેને આપણે શું કહીશું? ડેપ્લેશન સ્તર. એ ડેપ્લેશન સ્તર એ શું છે? એક જાતનો દરવાજો છે. એ દરવાજાને ઓળંગવો હોય તો એને શું કરવું પડશે? કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે પી થી એન તરફનું વિદ્યુત ક્ષેત્ર એની જે ઉર્જા છે તેના કરતા વધારે ઉર્જા મેળવીને એને શું કરવું પડશે? આ બાજુ ટ્રાન્સફર લેવું પડશે. તો ને તો જ એ પોતે શું કરી શકે છે? ગતિ કરી શકે છે. તો ને તો જ શું કરી શકે છે? એ પોતે ગતિ કરી શકે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આ વસ્તુને ખાસ મગજમાં ફીટ કરી દેજો. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જ્યારે વિદ્યુત ક્ષેત્રને કારણે પી તરફનો ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફનો હોલ જંક્શનની પી તરફની દિશામાં ગતિ કરે છે અને વિદ્યુત ક્ષેત્રને કારણે થતી વિદ્યુત ભારોની આ પ્રકારની ગતિને આપણે શું કહીશું? ડ્રિફ્ટ ગતિ. એટલે એ ઘડાઈને આગળ વધશે. એમ સિમ્પલ છે. તમે દાખલા તરીકે જવું હોય આગળ ને કોઈ તમને હંભેથી જેમ દબાઈ રાખે તો જઈ શકો? જઈ શકો. કેવી રીતના? ઇઝીલી નહીં જઈ શકાશે. તમારે પણ ત્યાં આગળ શું કરવી પડશે? થોડીક તાકાત લગાવવી પડશે. હની એમ, બરાબર. તો એ શું થયું? એક જાતની ડ્રિફ્ટ ગતિ થઈ. કઈ ગતિ થઈ? ડ્રિફ્ટ ગતિ. એટલે અહીંયા આગળ આપણને શું જોવા મળ્યું? ડ્રિફ્ટ પ્રવાહ રચાયેલો જોવા મળ્યો, જે વિસરણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. કેવી દિશામાં હશે? વિસરણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં. વિસરણ પ્રવાહ ક્યાંથી ક્યાં તરફ હતો? એન થી પી તરફ હતો. તો આ ક્યાંથી ક્યાં આવશે? પી થી એન તરફ આવશે. ખ્યાલ આવશે? એટલે બંને પરસ્પર કેવી દિશામાં જોવા મળે છે? વિરુદ્ધ દિશાની અંદર જોવા મળે. ખ્યાલ આવ્યો? તો આમ શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મોટો હશે અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હશે. જેમ જેમ ડિફ્યુઝનની પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ શું થતું જશે? ડિફ્યુઝન પ્રવાહ જે હશે તે કેવો થતો જશે? ઘટતો જશે. અને વહન પ્રવાહ જે છે તે કેવો થતો જશે? ડ્રિફ્ટ પ્રવાહ વધતો જશે. કારણ કે ડ્રિફ્ટિંગ કેવું થવાનું? હવે વધારે થવાનું. સમજ પડે છે કે નથી પડતી? સ્ટાર્ટિંગમાં કયો પ્રવાહ વધારે હશે? ડિફ્યુઝન પ્રવાહ. કેમ? જોઈન્ટ જ કર્યું છે. હજુ જોઈન્ટ કર્યું એટલે તરત જ તે શું કરી દેશે? પોતાની જે પોઝિશન છે તે તરત જ તે શું કરી દેશે? ચેન્જ કરી દેશે. તરત જ શું કરી દેશે? ચેન્જ કરી દેશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આવી રીતના જેમ જંક્શનની બંને બાજુએ સ્પેસ ચાર્જ વિસ્તાર મોટા થતા જાય છે, જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે અને ડ્રિફ્ટ પ્રવાહ પણ શું થતો જશે? વધારતો જશે. જ્યાં સુધી ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સરખા ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા જ કરશે. એટલે ત્યાં સુધી શું થશે? પી માંથી એન માંથી પી માં આવું કન્ટિન્યુ ચાલ્યા કરે. આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? જ્યાં સુધી ડિફ્યુઝન પ્રવાહ એટલે કયો? એન થી પી તરફ અને પી થી એન તરફ. એન થી પી તરફ કોણ આવશે? ઇલેક્ટ્રોન. અને પી થી એન તરફ કોણ આવશે? પી થી એન તરફ કોણ આવશે? હોલ. એ જે પ્રવાહ મળે છે તે. અને અહીંયા આગળ તમે જોજો કે આ જે ડિપ્લેશન વિસ્તાર છે એ ડિપ્લેશન વિસ્તારની અંદર હોલ થી ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન થી હોલ, આ જે પ્રવાહ છે તે સરખો ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલ્યા કરશે. શું કહેવા માંગ્યું? તે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? આપણે જે જોયું હતું તેનું તે જ છે ભાઈ, કે પહેલા પ્રવાહ કેવી રીતના રચાયો હતો? તો કે અહીંના નેગેટિવ આ બાજુ ગયા, અહીંના જે હોલ હતા તે અહીં આવ્યા. તો એ જે મળ્યો તે કયો પ્રવાહ કહેવાશે? ડિફ્યુઝન પ્રવાહ કહેવાશે. ડિફ્યુઝન પ્રવાહ મળી ગયા પછી કયો પ્રવાહ ડેવલપ થશે? કયો પ્રવાહ ડેવલપ થશે? ડ્રિફ્ટ પ્રવાહ ડેવલપ થશે. ડ્રિફ્ટ પ્રવાહ કઈ તરફ હશે? તો કે ભાઈ જે આપણો ડિફ્યુઝન પ્રવાહ હતો તેની કેવી દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં.
એટલે ફરી પાછા ઇલેક્ટ્રોન ક્યાં જવાનો પ્રયત્ન કરશે? આ તરફ જવાનો પ્રયત્ન કરશે, પણ ત્યારે એને શું અનુભવશે? ઘસડાટ અનુભવશે. શા માટે ઘસડાશે? તો કે ઓલરેડી આ નેગેટિવ હતા ને એ પોતે નેગેટિવ, તે આ બાજુ જવાનો, એટલે એ બંને વચ્ચે શું લાગ્યું? અપાકર્ષણ લાગ્યું. તો એ અપાકર્ષણ બળને તો નાબૂદ કરવું જ પડશે, સાથે સાથે આના વિદ્યુત ક્ષેત્રને પણ નાબૂદ કરવું પડશે. ખ્યાલ આવે છે? પ્લસ બીજું શું નાબૂદ કરવું પડશે કે અહીંયાથી ઓલરેડી નેગેટિવ છે તે અમુકનું ડિફ્યુઝન ચાલતું જ હોય છે. આ બધું જ્યારે એક સરખું થશે ત્યારે આપણને કઈ સ્થિતિ પ્રાપ્ત થશે? સંતુલિત સ્થિતિ પ્રાપ્ત થશે. ઓકે, આઈડિયા આવ્યો? પરિણામે પીએન જંકશન રચાશે અને પીએન જંકશનમાં કોઈ પણ જાતનો ચોખ્ખો વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ક્લિયર છે? એટલે પીએન જંકશન ક્યારે રચાશે? જ્યારે ડિફ્યુઝન પ્રવાહ, કયો પ્રવાહ? ડિફ્યુઝન પ્રવાહ, અને બીજો કયો પ્રવાહ? ડ્રિફ્ટ પ્રવાહ. બરાબર છે? ડિફ્યુઝન પ્રવાહ અને બીજો કયો પ્રવાહ છે? ડ્રિફ્ટ પ્રવાહ. એ બંને સરખા ન થાય ત્યાં સુધી પીએન જંકશન બનતું નથી. એટલે પીએન જંકશન ક્યારે બને એવું કહી શકાય? ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ એ બંને જ્યારે સરખા બની જાય, પરિણામ સ્વરૂપે ત્યાં આગળ ડેપ્લેશન સ્તરનું નિર્માણ થઈ જાય, ત્યાર પછી જ જે પી અને એન ને આપણે જોડ્યા છે તેને આપણે પીએન જંકશન છે તેવું આપણે કહી શકીએ. ત્યાં સુધી આપણે કહી શકતા. ખ્યાલ આવ્યો? એકદમ સિમ્પલ છે કન્સેપ્ટ, અઘરો છે? સિમ્પલ કન્સેપ્ટ છે, એમાં કઈ લેવાનું નહીં. જાઓ ચાલો. આવી રીતના એન વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવા તથા પી વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે જંકશનની બંને બાજુના વિસ્તારમાં સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. આ સ્થિતિમાનની ધ્રુવીયતા એવી હોય છે કે જે વિદ્યુતભાર વાહકોના પ્રવાહને રોકે છે કે જેથી તે સંતુલિત સ્થિતિ સર્જાય છે. સંતુલિત સ્થિતિમાં રહેલા પીએન જંકશન અને જંકશનની આસપાસ સ્થિતિમાન દર્શાવ્યું છે. એન વિસ્તાર એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે પી વિસ્તાર જે છે તે ઇલેક્ટ્રોન મેળવે છે. આથી પી વિસ્તારની સાપેક્ષે એન વિસ્તાર એ ધન બને છે અને આવા સ્થિતિમાનને કારણે ઇલેક્ટ્રોન એન માંથી પી તરફ ગતિ કરતું રોકે છે. એટલા માટે આને કહેવાશે બેરિયર પોટેન્શિયલ. બેરિયર પોટેન્શિયલ એટલે શું? તો કે જે પોટેન્શિયલ દ્વારા તમે ઇલેક્ટ્રોનના પ્રવાહને કે હોલના પ્રવાહને રોકી શકો. બેરિયર એટલે રોકવું. બેરિયર એટલે શું કરવું? રોકવું. ખ્યાલ આવે છે? તો એને શું કહેશું? આપણું પોટેન્શિયલ બેરિયર. શું કહીશું એને? પોટેન્શિયલ બેરિયર. પોટેન્શિયલ બેરિયર કોને કહેવાશે? તો કે ભાઈ જે વિદ્યુત સ્થિતિમાનને કારણે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં તરફ, ઇલેક્ટ્રોન જે છે તે ક્યાંથી ક્યાં તરફ, એક મિનિટ, ક્લિયર છે? એટલે અહીંયા આને પોટેન્શિયલ બેરિયર છે તેવું આપણે કહી શકીએ. નેક્સ્ટ હવે આપણે જોશું એને જ્યારે બાયસ આપવામાં આવે બહારથી, મીન્સ બહારથી વોલ્ટેજ આપવામાં આવે તો શું થશે? બાયસ એટલે વોલ્ટેજ. બરાબર છે? બાયસનો અર્થ શું થાય છે? વોલ્ટેજ. કે આપણે હવે જે આ પોટેન્શિયલ બેરિયર આવ્યું છે એને કારણે શું થયો? અટકી ગયું, બધું રોકાઈ ગયું, બધી જ વસ્તુઓ શું થઈ ગઈ? અટકી ગઈ. પણ મારે હજુ એને ચાલુ કરવી છે તો શું કરવું જોઈએ? તો કે બહારથી જે પોટેન્શિયલ બેરિયર છે તેના કરતાં વધારે પોટેન્શિયલ આપવો જોઈએ. તો શું થશે? ડિફ્યુઝનની ક્રિયા અને પ્લસ ડ્રિફ્ટિંગની ક્રિયા, એ બંને ક્રિયા શું થઈ જશે? સ્ટાર્ટ થઈ જશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. તો આ ક્રિયાને શરૂઆત કરવા માટે મારે શું કરવું પડશે? એને બહારથી બાયસ આપવા પડશે. તો એ બાયસ હું બે રીતના આપી શકું. એ બાયસ કઈ રીતના આપી શકું? બે રીતના. કઈ કઈ રીત છે? પહેલી રીત. પહેલી રીત કઈ? તો કે ભાઈ આ જે પોઝિટિવ છે એને કોની સાથે હું જોડી દઉં? તો કે આ જે પોઝિટિવ છે તેને બેટરીના પોઝિટિવ સાથે જોડી દઉં. આ નેગેટિવ છે તેને બેટરીના નેગેટિવ સાથે જોડી દઉં. આના સિવાય બીજું કઈ બની શકે ખરું? બની શકે. શું બની શકે? નેગેટિવને પોઝિટિવ સાથે જોડું અને પોઝિટિવ છે તેને નેગેટિવ સાથે જોડું. ખ્યાલ આવે છે? તો જ્યારે તમે બેટરીના પોઝિટિવને ડાયોડના પોઝિટિવ સાથે જોડો છો, બરાબર છે? બેટરીના પોઝિટિવને ડાયોડના પોઝિટિવ સાથે જોડો છો તો એના દ્વારા અપાયેલા જે બાયસ છે તેને કહેવાશે ફોરવર્ડ બાયસ. કયા કહેવાશે એને? ફોરવર્ડ બાયસ. નેગેટિવ સાથે નેગેટિવ, પોઝિટિવ સાથે પોઝિટિવ હોય તો એને કહેવાશે ફોરવર્ડ બાયસ. પોઝિટિવ સાથે નેગેટિવ હોય અને આના નેગેટિવ સાથે આના પોઝિટિવ હોય તો એને કહેવાશે આપણો રિવર્સ બાયસ. સમજ પડે છે? ફોરવર્ડ બાયસ એટલે શું? પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ, એટલે ફોરવર્ડ બાયસ. રિવર્સ બાયસ એટલે શું? પી સાથે નેગેટિવ, એન સાથે પોઝિટિવ, તો એને કહેવાશે આપણો રિવર્સ બાયસ. ઓકે, તો એ ફોરવર્ડ બાયસ શું છે ને રિવર્સ બાયસ શું છે તેને આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું. ક્યારે ડિસ્કસ કરીશું? આવતીકાલે.
ઓકે, તો આજના દિવસે આપણે એટલે સુધી અટકાવીએ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી બાય.